જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરી એકવાર પૂજ્ય જનમંગલ સ્વામીના એક રમૂજી કોમેડી પ્રસંગો સાથે પ્રસ્તુત છે આજનું આ નવું જ પ્રવચન। અને ખાસ આજના આ પ્રવચનમાં આપણે ભક્ત ચિંતામણીના દરેક ભાગનું એકમાત્ર એક વિડીયોની અંદર આપણે વિશ્લેષણથી સાંભળશું। ભક્ત ચિંતામણીની અંદર આપણે ભક્તિ કઈ રીતે કરવી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે અલગ અલગ જે નિયમો બતાવ્યા છે, ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મની અંદર જે વચનામૃત છે એની અંદર જે નિયમો બતાવ્યા છે એ તમામ નિયમો આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજ જે જીવનમાં સફળતા મેળવવા માટે એટલે કે સફળતાની ચાવી બતાવી છે કે દિવસની શરૂઆત કઈ રીતે કરવી અને દિવસ આખા દિવસની અંદર આપણે પ્રમાણિકતાથી કામ કરીએ તો ડગલે ને પગલે સફળતા મળે, એ રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય જનમંગલ સ્વામી આજના પ્રવચનમાં સંભળાવશે। ખૂબ સરસ પ્રવચન છે એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। મોબાઈલમાં 1 કલાક એને કંટાળો ન આવે, હું અંદર નીકળે છે અને હું મળે છે પોષણ, બેઠા જ હોય, રૂપિયા બગડે, મન બગડે। ફેમિલી જોડે બેસવું હોય તો એ તો એનું કામ કરે, એ લોકો મોબાઈલ લઈને બેઠા હોય એટલે કોઈને લેવા દેવા જ ના હોય। ઇન્ટરનેટ જોવે, બીજું જોવે, ઢીકડું જોવે, કેટલુંક જોશો, બધા વિદેશોમાં કંટાળી ગયા છે। ઓરિજિનલ વસ્તુ આપણા જીવનમાં ન મળે ને ક્યાં સુધી આ બધા રમકડા તમને શાંતિ ન આપે। માટે ભગવાન સ્વામિનારાયણ તો હવાર સુધી કથા કરેલી છે। આજે પૈસા આપો ને તોય નથી કરતા લોકો હવાર સુધી। અને સ્વામિનારાયણ ભગવાને એકઈ કથા સંગીતવાળી નથી કરી, ગુરુ પરંપરાએ પ્યોર જ્ઞાન જ આપે। શ્રીજી મહારાજ કથા કરે, ઓડિયન્સ કેટલું હતું આપણે તેમ થાય ભાઈ સંખ્યા ઓછી, ભાઈ સંખ્યાની જોડે શું લેવા દેવા છે આપણે? કદાચ 50,000 માણસ બેહે તો આપણે શું લાભ થઈ જાય, અને 100 બેહે તો આપણે શું ખોટ જવાની છે? આપણે નહીં સમજીએ, આખા ગામને લુગડા પહેરાવ્યા ને તમે ઉઘાડા રહ્યો તો, આખા ગામને ખાવાના આપ્યું ને આપણે ભૂખ્યા રહી તો લોકો સાંભળીને જતા રહે। આપણે જે બેઠા છીએ ને એટલાને જ સમજવાનું છે, મારે ને તમારે। તો કોની વાત કરી? શ્રીજી મહારાજ કથા કરતા ને 25-50 જણ બેઠા હોય સામે, ભગવાન પ્રવચન આપે છે। દુનિયામાં લોકો ભગવાનના ચરિત્ર પર વાતો કરે, ભગવાન સ્વયં પ્રવચન આપે, 50 જણ ઓડિયન્સ, એમાં કેટલા ઝોલા ખાતા, ભગવાનની કથામાં ઝોલા ખાતા। અને શ્રીજી મહારાજ બેરખો મારતા, આવે છે બેરખો મારે, ઝોલા ખાય, ભગવાન સામે સાક્ષાત બેઠા હોય। તો શ્રીજી મહારાજ કંટાળતા નહોતા ને હવે અમુક દરબારો તો કંઈ ભણ્યા નહીં, બિચારાને ખબર ન હોય, કથામાં બેહે એને ગમે જ નહીં। શ્રીજી મહારાજ કહેતા કે આવી સરસ કથા થઈને તમને ઊંઘ કેમ આવે છે? તો કે અમને ઊંઘ આવે જ નહીં, આ ઊંઘ નીકળે છે ને આ પ્રાગજી પુરાણીની પોથીમાંથી, પોથી બંધ કરો, જો ઝોલો આવે જ કયો, આ કથા શરૂ થાય ને ઊંઘ આવે, રસ ન પડે ને એમાં શ્રીજી મહારાજ કથાઓ કરે, આપણે તો કંટાળો આવે ઘણી વાર। પ્રમુખ સ્વામી એક ગામમાં કથા કરતા હતા ને સામે બેસીને બીડી પીવે એક કાકા, પહેલી લાઈનમાં જ। વિવેક સાગર સ્વામી કે બીડી બંધ કરો, એ કે તો અમારું મન નહીં રહે કથામાં, કે તમે ચાલુ રાખો, તમારું કામ તમે કરો। માણસ કથા સાંભળવા બે જો આ બધું સામે જ પીવે, આપણે કોઈક પાછળ પીવે તો ન ગમે, આ તો પહેલી લાઈનમાં જ પીવે, બાપાને કાંઈ મનમાં નહીં પ્રમુખ સ્વામી મહારાજને કાંઈ હસી નાખે। આવી રીતે આવા મહાન પુરુષો દુનિયાની અંદર આવી રીતે પ્રવચનો આવે, કંઈ સમજે ભેંસાગર ભાગવત ઘણી વાર હોય। અમારા ગામડામાં કથા કરીને ઊભા થઈને પછી બાપા લાઈનમાં પગે લાગવાને પૂછે, સ્વામી શું કીધું કથામાં તમે? તો કલાક સુધી તમે સાંભળ્યું હું ને સમજ્યા હું? હવે તો જવાનો ટાઈમ થયો, તારે હવે ઊભા પછી શું કીધું, શું કહેવું તમને? આ કીધું એ કીધું, તમે સાંભળ્યું એ જ કીધું। પણ આવી રીતે કથા વાર્તામાં શું છે, ઓડિયન્સ આપણને દેખાય પણ કાંઈ રિઝલ્ટ ના આવે આપણને। પણ તોય શ્રીજી મહારાજના વખતથી બધાય શ્રદ્ધાઓ રાખી છે। શાસ્ત્રીજી મહારાજ આ ભક્ત ચિંતામણી ગ્રંથ આપણે જે વાંચવાના છીએ એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રાત્રે 11 વાગે કથા શરૂ કરે, દુનિયા હોઈ ગઈ હોય ત્યારે 11 વાગ્યે એને સંભળાવે પ્રમુખ સ્વામી મહારાજ। આ ગ્રંથ સંભળાવે રાત્રે, બધા કથા વાર્તા પતી જાય, શ્રેષ્ઠા બોલાઈ જાય, પછી શાસ્ત્રી મહારાજ સ્નાન કરવા જાય, અને સ્નાન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ વાંચે તે રાતના 2 વાગે કે 3 વાગે, 3 વાગ્યા સુધી, હજી 2 જ હોય ગુરુ છેલ્લા, વાંચીએ કે આપણે એકલા તમે વાંચીએ કહો છો તો આ તો કેવું બધું ટીપાઈ પર મૂકી રાખીએ, કોઈક મહેમાન હેમાન સત્સંગી આવે, શોકેસમાં દેખાય એમ મૂકે કે ભાઈ ધાર્મિક છીએ, તમે જાણજો, એટલે અમારી જોડે વ્યવહાર કરવામાં તમારે જોખમ નથી, એમ દેવા લેવામાં કંઈ માણસ છે ને આ બધી પોલિસી હોય છે, ધર્મનું ઓછું હોય, આ તો અંદર વાતું છે, ભગવાનની વાતું છે, મનની અંદર આવે
બહુ બધી વાતો છે. આ ગ્રંથ આપણે વાંચવાના બહુ અદ્ભુત ગ્રંથ છે. ભક્ત ચિંતામણી નામ એનું શું છે? ભક્ત ચિંતામણી. બહુ જ નિષ્કળાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો છે, બહુ વિચારીને લખ્યો છે, બહુ સરસ. અને ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લખાઈ ગયેલો આ ગ્રંથ છે. જેમ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખીને વચનાત્મા પ્રવચનો મહારાજે આપ્યા છે, એમ આ ગ્રંથ પણ નિષ્કળાનંદ સ્વામી આખો તૈયાર કરીને શ્રીજી મહારાજને હાથો હાથ આપેલો છે. શ્રીજી મહારાજાનો દરેક અભ્યાસ કર્યો છે. આજે તમે ગઢડામાં આવશો તો લક્ષ્મીવાડીમાં નિષ્કળાનંદ સ્વામીની ઓરડી છે. ત્યાં શ્રીજી મહારાજ ઉપર બેઠા, નીચે નિષ્કળાનંદ સ્વામી લખે છે એ બતાવ્યું છે. અને શ્રીજી મહારાજ પગ લબડાઈને બેસતા ને એના પગના અંગૂઠાને આંગળીની વચ્ચે ને ગેપ હોય ને એમાં પાના આપે નિષ્કળાનંદ સ્વામી મહારાજ પગથી ઉપર લે અને વાંચીને સહી કરે, સિક્કો મારે બરાબર છે. એવી રીતે આ ગ્રંથ તૈયાર થયો છે. ભક્તોના બધા નામ ગામ બધું જ આમાં ભગવાનના ચરિત્રો આનંદ જ આપે આપણને. આપણે એકવાર સાંભળ્યો ને આપણો પ્રસંગ, પછી બીજી વાર કોક કહે ને ભાઈ એ તો સાંભળ્યું ઘણી વાર, બીજું કંઈ નવું કહેવાનું છે તમારે? આપણે ગમે નહીં. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તમે કેટલા વર્ષોથી લોકો કહે, અને ભાગવતની કથામાં એ આવે જ. બાળપણ આવે, ગાયું 4 વાગ્યા ને માખણ છોર્યું ને આમ રમ્યા, ગેડી દડે રમ્યા ને કાળી નાગ નાચ્યો ને કંસને માર્યો ને, પણ એની વાતો આપણને મજા આવે. મહાભારતનું યુદ્ધ, કોકનો ઝઘડો તમે સાંભળો ને તમને કંટાળો આવે, પણ મહાભારતના યુદ્ધમાં કંટાળો ન આવે. શું કામ? કૃષ્ણ ભગવાન ઇન્વોલ્વ થયેલા છે. ભગવાન ભળે ને એટલે શાંતિ જ મળે આપણને. ભગવાન પોતે આનંદરૂપ છે, સુખરૂપ છે, પરમાત્મા જ. એની અંદરથી આનંદ આવે છે. આ જગતનો આનંદ તો કાંઈ આનંદ જેવું જ નથી. તો ઝાંઝવાના નીર છે, ભાંસ થાય આપણને, ખોટો હોય ને ભાંસ થાય. ભગવાન પોતે આનંદરૂપ છે, પરમાત્મા, અને એના ચરિત્ર આપણે સાંભળીએ એટલે એનો આપણને આનંદ આવે. આપણું મન જોડાય અંદર ચરિત્રોમાં. મન જોડાય તો એની મજા જુદી છે. મહાન પુરુષો આની અંદર રસબસ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા સુધી આ ગ્રંથને સાંભળ્યા જ કરે, માળા ફેરવતા ફેરવતા એકલા. એની મજા અત્યારે મજા નથી આવતી ને આપણે ભગવાનની, સત્સંગની. એટલે આ બધા નવા નવા પવિત્ર માણસ હુનર શોધી કાઢે સુખના સાધનો. હું આમ કપડાં આવા પહેરું ને આવી ફેશન કરું ને આવો બંગલો બાંધું ને આવું રહોડું કરું ને આવી ગાડી લાવું ને. ભાઈ કશાયમાં એ જડ વસ્તુ છે બધી જ. કશાયને એની રાવણની આગળ સગવડ હતી ને, દેવો સેવા કરવા આવતા, પણ નથી શાંતિ મળી એને. જે સબરીબાઈને નહોતું તો આનંદ અંદરથી આવતો એને. એ આનંદ ખૂટે નહીં. અંદરનો આનંદ ક્યારેય નાશ નથી થતો. અને અંદરનો આનંદ એ પરમાત્માનો આનંદ છે. એ આપણી અંદર જો આવી જાય ને તો આ જગતના સુખમાં પછી માણસ આંટા ન મારે, ફાંફા ન મારે, જરૂર ન પડે ને. કારણ કે આપણે અધૂરા છીએ ને. કોઈ પણ માણસ છે ને અધૂરા હોય ને એને મન થાય ખાવાનું. ઓછું ખાઈને આવ્યા હોય, ભૂખ્યા રહ્યા હોય, કંઈક શરમ આવી હોય, અથવા તમારી ફેવરેટ આઈટમ ન હોય, તો આપણને પછી ઘરે જઈને ફ્રીજ ખોલે, કંઈક નવા વેવાય હોય ને ગયા હોય તો 1-2 રોટલી આપે. શું કે બસ રાખો. મોભામાં અડધો ભૂખ્યો આવે. અને તે દાડે પહેલાં નાની રોટલી બનાવે તમે ગયા હોય તે દાડે, ખાસ કરીને રૂટિંગ જેવી ન હોય. આપણે એની આબરૂ, અને આપણે આબરૂ ભૂખ્યા રહીને એ આબરૂમાં તમને એવું જમાડે આ બધું. અને પછી ફ્રીજ ખોલે, શરબત છે કે સફરજન પડ્યું, ઢેકડું છે, ભાઈ ભૂખ્યા આવ્યા છે. ભૂખ્યો માણસ ડબ્બા વિખે ધરાઈને બેઠો હોય ને એ આપે તોય ન લે. ભગવાનના સુખથી પૂર્ણ હોય ને એને જગત આખું સામે એને ઊભું રહે ને એનું આકર્ષણ ન થાય ને. આપણે જે આકર્ષણ થાય છે ને અંદરથી વેક્યુમ છે, આપણે ખાલી પહોંચે. બહારથી ભરીએ છીએ આપણે વસ્તુ, ઘરમાં ભરીએ છીએ ને એ બહારથી એવી વસ્તુ લાવીએ છીએ કે આપણા મનને વિચલિત કરે છે, સ્થિર નથી કરતું. એટલે ભગવાન આમાં આપણે સમજાવવા માગે છે. ભક્તિ ચિંતામણી ગ્રંથ બનાવનાર કોણ છે? તમે છાપામાં લેખ આપો, કોઈ પણ ચોપડી હોય, ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે વેદ ભગવાન વેદ વ્યાસનો પ્રમાણ ગણાય. ગમે તેવા ગ્રંથ ગમે તે લખી નાખીએ એ પ્રમાણ ન કહેવાય. ભલે છપાઈ ગયા હોય ગ્રંથ, તમે વાંચાય હોય, લખનાર કોણ છે? તમને કંઈક માણસ ચિઠ્ઠી લખે, તમારે વેવાય લખે, અને ઉઘરાણીવાળો લખે, કોઈક બીજો લખે, એવો માથા કૂટજો, તો તમે હરખી પાયરોટી આપો એને? શ્રીજી મહારાજના વખતમાં નિષ્કુળાનંદ સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી ઉપર, આ દુનિયાથી ત્યારથી કોઈ જન્મા નથી. તમે એના જીવનના પ્રસંગો વાંચ્યા નથી. આ ગ્રંથ લખ્યો છે કોની? નિષ્કુળાનંદ સ્વામી. કેવા પુરુષ થઈ ગયા છે!
એની જેવો વૈરાગી પુરુષ આ દુનિયામાં કોઈ જન્મ્યો જ નથી, કોઈ નહીં. જગતની ગંધ ન ગમે એને. અને કેવી રીતે સાધુ થયા છે ને એનો ઇતિહાસ પણ અત્યાર સુધીમાં જેટલા સાધુઓ બન્યા છે ને એ બધાથી વધારેમાં વધારે કોઈનો ત્યાગ હોય ને તો એ લાલજી સુથાર કહેતા નિષ્કળાનંદ સ્વામી ગુજ્જર સુથાર હતા. આ ગ્રંથ જેની બનાવ્યો છે ને એની થોડી વાત કે કોની લખ્યો છે. આ એને 2 દીકરા જન્મી ગયા હતા, સંસારી માણસ હતા અને સંસારમાંથી નીકળી ગયા. કેવી રીતે નીકળ્યા છે. અરે નાના હતા ને ત્યારે એ અને મૂળજી શર્મા કહેતા ગુણાય સ્વામી રોજના 15 કિલોમીટર ચાલે, સાંજે જમીન ચાલે, રાત્રે 11 વાગે ભેગા થાય અને રાતના 4 વાગ્યા સુધી કથા વાર્તા કરે. 2 જણા, 2 જ જણા. પહેલાં લાઇટ નહોતી, અંધારું. ક્યાં ભાદરા અને ક્યાં શેખપાડ, 25 કિલોમીટરનું અંતર છે 2 ગામ વચ્ચે. બંને 12 કિલોમીટર ચાલે ને એક શંકરની દેરી આવે ત્યાં વચ્ચે બેહે અને આખી રાત ભગવાનના ચરિત્રો કે વર્ષો સુધી. પાછું દિવસે હોય નહીં જવાનું, ઊંઘ્યા જ નથી વર્ષો સુધી. કેટલી લગ્ની હશે એને. પરણેલા હતા. અને રામાનંદ સ્વામીને એની વાત કરી કે મને સાધુ કરો. કીધું કે અત્યારે એની જરૂર હશે ત્યારે બોલાવશું. રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને એમને દીક્ષા કેવી રીતે આપી છે. અત્યારે તો દીક્ષા આપે ને કેટલી વિડીયો ઉતરતી હોય. હમણાં 10 તારીખે દીક્ષાઓ લીધી 73 છોકરા હોય કે 78, 22 એન્જિનિયરો સાધુ થયા. પણ અત્યારે તો આનો માહોલ આખો જુદો હોય. આમની કેવી રીતે સાધુ બન્યા. ભગવાન સ્વામિનારાયણ એના ઘરે ગયા સ્પેશિયલ. ભગવાન જન એને કીધું કે ભોમિયા તરીકે આવો ને મારે કચ્છમાં જવું છે. હવે શ્રીજી મહારાજ આખું ભારત ફર્યા છે મેપ વગેરે, એ કોઈ માણસ વગેરે, કોઈ નકશો નહીં અને કોઈ ખોટો રસ્તો લીધો નથી. જ્યાં ઉત્સવ આવે ને, માનો કે ભાઈ જગન્નાથપુરીમાં રથ ઉત્સવ આવે તો ભગવાન એ વખતે ત્યાં જ પહોંચ્યા હોય. એ સેટિંગ જ બધા ઉત્સવ જ્યાં જ્યાં ઉત્સવ આવ્યા તીર્થોમાં, જન્માષ્ટમી હોય તો વંદરાવનમાં ગયા હોય. આખા ભારત ફરીને આવ્યા અને કચ્છમાં જવાનું ભોમિયો માગ્યો. અને એ વખતે લાલજી સુથારને કેવી વાત કરે છે કે તમારી જેવો ભોમિયો લઈ આવો. ભોમિયો એમ નહીં, તમારી જેવો. આપણને આવું કીધું હોય તો મારી જેવો તો 2-4 છે, હમણાં ફોન કરું. આપણે તૈયાર ન થઈ, પેલા તૈયાર થઈ ગયા કે મારી જેવો હું બીજાને હોતું તો હું ખોટો છું. હવે એના બૈરા છોકરી એની ઘરવાળી એના પિયરમાં ગયેલી છે. એનું ગામ આધોઈ અને એનો દીકરો ત્યાં. એટલે આમને શું મનમાં કે એક પંથમાં 2 કામ થશે. કચ્છમાં જતાં જ પહેલું આવે એનું ગામ કયું? આધોઈ. આધોઈ અને હાહારાનું ગામ. કે ઘરવાળીને તેડતા આવીએ ને સ્વામિનારાયણ ભગવાને મૂકતા આવીએ આપણે ભોમિયા તરીકે. એટલે બધું ભાથું લીધું ભેગું. કારણ કે કચ્છમાં જતાં કંઈ રસ્તા મળે નહીં. ખાડી આવે, દરિયો આવે, ખારો બધું કાંઈ નહીં. એ જમાનામાં હોટલ નહીં, કાંઈ વાહન નહીં, કોઈ રહેવાનું નહીં, ખાવાનું નહીં. એટલે કોઈ પણ માણસ હોય ને, જો જાત્રામાં જાય ને તો પહેલો વિચાર શું આવે કે દ્વારકા જાવ દર્શન કેવા થશે એ સપનામાં ન વિચારે. નાસ્તાના ડબ્બા જ પહેલાં હોતી લિસ્ટ કરો ભાઈ. ઘરના બધાને 2 વાર લિસ્ટ સોલ્વ કરે પાછા. કંઈ રહીને જ જતું ને, દવા, કપડાં, બેડિંગ વ્યવસ્થા. એની જ મજા હોય જાત્રામાં. આમની ભાથું લઈ લીધું. બનાવી કોની દીધું હોય? એની પત્ની તો હતા નહીં. એક બતક પાણી ભરી લીધું અને રૂપિયા છે ને એ જોડાની હકતળી હોય ને હેઠે એની અંદર ભરાવ્યા રાણી છે. કારણ કે લૂંટારાઓ લઈ જાય રસ્તામાં. પહેલાં તો બહુ હતું આવું, લૂંટી જ જાય. એટલી પોલીસે તો હજી લૂંટી જાય છે ને આપણને. તો એ વખતે હામાં મળ્યા એમને લૂંટારા જ મળ્યા. સૌથી પહેલાં એને છે ને તરસ્યો માણસ મળ્યો કે ભાઈ છે પાણી છે તમારે ઘરે? સ્વામિનારાયણ ભગવાન કે આવ્યું આ ભાઈ લાલજીભાઈ જોડે પાણી પીવડે. તો પેલો માણસ એવો કે બધું પી ગયો, એટલો તરસ્યો, બધું પૂરું કરી નાખ્યું. એટલે એને બતક ઉછકવાની સેવા રહી ખાલી. પછી આમે બીજો માણસ મળ્યો કે ભાઈ ખાવાનું રાખો છે, હું તો બહુ ભૂખ્યો છું કે આને કરી છે ભાથું. આપણે માગે તો આપી 2 ઠેબરા, બધું આપી દે. પેલા બધું અપાઈ દીધું. શ્રીજી મહારાજ કીધું બધું આપી દો ને બિચારાને. એટલે વિચારે કે આ ભગવાન ભૂખ્યા થાય એના માટે જ મેં લીધું છે, રસ્તામાં કંઈ મળશે નહીં. 4 ચોર મળ્યા એમને.
અને શ્રીજી મહારાજનો તો પ્રભાવ એવો મોઢા ઉપરથી તેને અડ્યા નહીં. પણ લાલજી સુથારના કપડાં બધા જ ખિસ્સાને બધું તપાસ્યું, ઠેલા કાંઈ મળ્યું નહીં. ચોર નિરાશ થઈ ગયા. દૂર ગયા ને એટલે શ્રીજી મહારાજ પાછા બોલાવ્યા કે પાકા ચોર નથી લાગતા, ટ્રેનિંગ લેતા લાગો છો. આની જોડાની હકતાળીમાં પૈસા છે, એ તો તેમ તપાસ્યા નહીં. હવે પહેલાં જતા રહેતા થાય અને પાછા બોલાવીને બતાવે છે પાછા. લાલજી સુથાર થોડા આમ ખુશ થયા કે સારું ભાઈ આટલા બચી ગયા પૈસા. જે પેલા એ જોડા કઢાઈને લઈ લેતા પૈસા. કેવું થાય આપણને, એટલે સામેથી પણ ક્યાં જરૂર હતી તમારા છોડને દઈ દેવાની. ભગવાન કહે છે કે હું ભેગો છું, પછી તમારે આ બધી વસ્તુ રાખવાની જરૂર છે. જેના શરણોમાં રિદ્ધિ સિદ્ધિ આલોટે છે, સંકલ્પ કરે ને હાજર થઈ જાય બધી વસ્તુ. અને તરસ એવી સખત લાગી ને લાલજીભાઈને કે અમારીથી ચલાશે નહીં, કે આ પાણી પી લો, કે આ તો મીઠું આમાં ઢગલા બાજુમાં જ પડેલા, નકરું ખારું પાણી. કે પીવો તો ખરા, કોગળો ન થાય પડતી, ચાખ્યું એકદમ ખારું. ત્યાં જ બેઠા છે ભગવાન કે ફરીને પીવો. ફરીને મીઠું લાગ્યું, એ જ જગ્યા દરિયો જ છે ત્યાં. પછી પી લીધું, બતક ભરી લીધું. ભગવાન કેવું ચાખો તો પાછું ખારું. એટલે જરૂર ન પડે ને, ભગવાન ભેગા હોય, ભગવાન તો ગમે તે કરી શકે. અને લાલજી સુથાર આધોઈ ગામમાં પહોંચ્યા ને ત્યારે શ્રીજી મહારાજ કે હવે તો મને ભૂખ લાગી છે. હવે એનું ગામ આવ્યું હાહરાનું ગામ. જો એટલા બધા ગામ વટાવ્યા ને, હાહરાના ગામમાં જ શ્રીજી મહારાજે પ્રોગ્રામ કર્યો કે ભૂખ લાગી છે, ભિક્ષા માગ્યા હોય ને. હવે કીધું નહીં હો મારા હાહરાના ગામ આ છે, એને વાત થયેલી જ નહીં. અને હું વાત કરી કે આ ગામમાં તો બધા મને ઓળખે છે, કે તમને શરમ આવતી હોય ને ઓળખતા હોય તો તમને કોઈ ન ઓળખે એવા હું બનાવી દઉં. એને એમ કે કંઈક મોઢું બદલી નાખશે, કંઈક કરી નાખશે એવું. ભગવાન છે. શ્રીજી મહારાજનો પ્રોગ્રામ કેવો કે કાતર ભેગી હતી ને ભગવી અલ્ફી પણ ભેગી હતી એની ભેગી. તે શ્રીજી મહારાજે, તમે નહીં માનો, જાતે મુંડન કર્યું, વાણંદ ના બોલાવ્યા. એ મુંડન કેવું થાય એકલી કાતરથી? વસ્ત્રો ન હોય અને એકલી કાતર હોય અને પહેલી વાર કરતા હોય એને કેવું ફાવે. અને અલ્ફી પહેરાવી કે આવું કોઈ નહીં ઓળખે. એટલે આ તો કૂતરા ભસે એવું, આ તો હાવ હવે હું ન ઓળખે. અને ભિક્ષા માગવા ગયા. હવે એના હાહરાના ગામમાં 2.5-3 વસ્તી અને 2 દીકરા થઈ ગયેલા, એટલે જમાઈ જૂના થઈ ગયેલા, એટલે બધા ઓળખતા જ હોય. અને ગયા. આ તો બહુ તાકાત. જોજો તમે જોડી માગવા નીકળો ને ઉત્તરાયણની, અમુક સોસાયટીમાં નવા હગા હોય અથવા તમને ભાઈબંધ રહેતા હોય ને, તો હું કહું સ્વામી બીજી સોસાયટીમાં ભેગો થઈ જાઉં છું, હમણાં જઈને આવું તરત. આપણે આમ શરમ આવે, ખંચકાટ થાય થોડોક. હાહરાના ગામમાં ભિક્ષા માગવી ને બહુ અઘરી પડે. અને માગીએ એટલું નહીં, એના હાહરાના ઘરે જઈને ઉભા રહ્યા બાવા બનીને. આ તો થૂક એમ સંસાર થૂકી નાખ્યો. આ ઇતિહાસ એટલે આપણે આ તો શોર્ટમાં બધી વાતો કરીએ છીએ. નિષ્કળાનંદ સ્વામીના વિશે જ 2 દાડા પારાયણ થાય, 3 દાડા. એટલો મોટો ગ્રંથ એનો લખાઈ ગયેલો છે જીવનમાં. 2-5 પ્રસંગ કરીને પછી આપણે વાંચીશું. પણ કહેવાનું શું કે કેવા પુરુષ થઈ ગયા, જે લખનારા કેવા પુરુષ છે. એના હાહરાના ફળિયામાં ઘરે જઈને ઉભા રહ્યા ભિક્ષા માગવા. એની ઘરવાળી કંકુબાઈ ત્યાં જ હતી, કંકુબાઈ એનું નામ. એનો દીકરો માધવજી. અને એની હાહુ રોટલા ઘડતી હતી. અને એની પત્ની જ બહાર આવ્યા કે કોઈક બાવાજી આવ્યા છે. જોયું તો કંઈ મોઢું તો બદલાય નહીં, કપડાં બદલાય બધું. અને એની પત્ની તો ઓળખી જ જાય ને, રોજ મોઢું જોતી હોય. અને એકદમ એને તો ધાસકો પડી ગયો અને ઘરમાં જઈને રોવા જ મળી. એની માં કે શું થયું? બહાર જોઈ કે તમારે જમાઈ બાવા થઈને આવ્યા છે. સત્તા ધણીએ મારે રંડાપો થઈ ગયો, પૂરું થઈ ગયું. એની માની હાહુ હતી ને લાલજીભાઈની, એ બહુ જૂના જમાનાની પહોંચેલા. એ કે એમાં હું રડે છે કે હરખી હાડી પહેરીને મોટું મોટું હરખું કરીને જા ને થોડી સ્મેલ આપ બહાર જઈ. તરત તારી જોડે હેત થઈ જાય. નવું ઉપર હોય કે આમાં ઊંડું ન ઉતરો. દીકરાને લઈ જાય એટલે રમાડવા મળશે, ભેગો છોકરાને પકડી લઈ જા આંગળીએ અને ઓસરીને કોરે ઊભી રહીને થોડુંક આમ એવું કર્યું. આ કે આ રંગ છે ને એ ઉપરનો નથી, અંદરનો છે. આ કંઈ તમારા લટકાથી વૈરાગ ઉતરે એવો નથી મારો. અને ભગવાન ભાગોળમાં આવીને બેઠા છે. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભૂખ્યા થયા છે. મોક્ષનો ખબર રોટલા નાખો જોળીમાં. ભરથું હરી ભિક્ષા માગી હતી પિંગળાને ત્યાં. એ વાત આવે છે, પણ એને તો પિંગળાએ દગો કર્યો હતો ને વૈરાગ થયો છે. કારણ કે પેલું અમરફળ બધે ફરી કર્યું ને,
અને પાછું ન્યાદ આવ્યું. એ રાજા એવો જ ફૂટલા જ કહેવાય હવે, કારણ કે એને એટલી બધી રાણીઓ હોળશો તો દાસી જોડે ખોટા સંબંધ. હવે એ એટલે પછી ફૂટલા રાજા પાછળ બધું ફૂટલું જ હોય ને. એ સારું ફૂટલું હતું જ વૈરાગ છો નકર એને ન થાત. અને એની પિંગળાને ઘરે ભિક્ષા માગી અને આ નિષ્કળાનંદ સ્વામી લાલજી સુથાર એના હારાને ઘરે જઈને ભિક્ષા માગી. બહુ કહેવાય. એ તો બરાબર ભિક્ષા લઈને ગયા, પણ સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? રસોઈ તો જમ્યા, પણ કીધું તમે 1 મહિનો રોકાજો. હું જાઉં છું ભુજમાં, હવે ભૂમિની જરૂર નથી, ભૂમિયા પૂરું થઈ જાય છે. અને 1 મહિનો અહીંયા રહીને તમે યમદંડ નામનો ગ્રંથ બનાવો. કેવા કેવા પાપ કરે અને એને કેવી કેવી સજા યમદંડ કરે છે એનો ગ્રંથ તૈયાર કરો તમે. લાલજી સુથાર કે મેં કાંઈ જમપુરી જોઈ નથી, જમને ભાડ્યા નથી ને મને કાંઈ એવી ખબર નથી, હું કેવી રીતે લખું કે તમે આંખો બંધ કરો ને તમને જમપુરી દેખાશે. 14 કરોડ જમડા લખ્યા છે. કેવા પાપ ને કેવા કર્મ આપે છે એના સજા એ બધું જ નજરે જોઈને ગ્રંથ લખ્યો છે. એટલો મોટો ગ્રંથ નિષ્કળાનંદ સ્વામી લખ્યો છે, યમદંડ. ત્રીજો ગ્રંથ કયો લખ્યો છે એમને? નિષ્કળાનંદ કાવ્ય. 22 ગ્રંથનું લખ્યું છે. એટલું બધું જ્ઞાન ભર્યું છે ને એની. સ્કૂલ જોઈ નથી, નિશાળ જોઈ નથી. જે માણસ લાકડા જ હોર્યા થાકી જિંદગી. 2 દીકરા જન્મ્યા, ક્યાં સુધી 30-35 વર્ષની ઉંમર સુધી રંધોને લાકડાને એ જ ફેરવતા, મિસ્ત્રીનું કામ. અને પછી સાધુ થઈ ગયા, પછી આ ગ્રંથો લખ્યા છે. 4000 કીર્તનો બનાવ્યા છે નિષ્કળાનંદ સ્વામી. આ ભગવાનની કૃપા તો જુઓ. આજે ગમે તેવા મોટા પ્રિન્સિપાલો આવે, મોટા અધિકારી આવે ને ગમે તેટલું કમાતા હોય, આખું મંડળ ભેગું થઈને કાલ 4 કીર્તન બનાવીને લાવો. એક કડી સેટ ન થાય આપણથી, મૂંઝાઈ જઈએ આપણે બનાવવા. 4000 અને કેવા કીર્તનો બનાવ્યા છે. શાસ્ત્રનો નિચોડ આવી જાય કીર્તનની અંદર, એમાં 66 પદી બનાવી છે. એ તો અદ્ભુત છે. સંતના લક્ષણો લખ્યા છે ને, કોણ લખી શકે? નિષ્કળાનંદ સ્વામી બરોડાની અંદર ગોપાળાનંદ સ્વામી 150 સંતો લઈને ગયેલા. ત્યાં નિષ્કળાનંદ સ્વામી હતા અને દૂધપાક બનાવ્યો. એ જમાનામાં દૂધપાક દુર્લભ, કોક વાર મળે. અત્યારે તો ભગવાનની દયા થઈ ગઈ આપણી સંસ્થામાં કે રીધી સીધીના ઢગલા આવે છે અત્યારે ખાવા પીવાના. કોઈ પ્રશ્ન હવે રહ્યો નથી આર્થિક આપણને ત્યાં. ભગવાનની દયા છે. એક માણસ મંદિર બાંધે છે. અમારે એક ભાઈ મંદિર બાંધે છે પીપળમાં, બટુકભાઈ છે પીપળના, સુરત. મને કે જેટલું સારું બંધાય ને એટલું બાંધજો, વધારે વધારે પૈસા ખર્ચજો, કે ધોળામાં ધોળો આરસ નાખજો, બધું પળિયામાં આરસ નાખી દો. ખુલ્લી 1 રૂપિયો ગામનો લેશો નહીં. જેટલું જો એટલું મને કહીજો, એડવાન્સ મોકલે. હમણે હું ભુજમાં ગયો હતો, અંજારમાં પ્રતિષ્ઠા હતી. એક કાકા છે, ઘરમાં સ્કૂટર એ નથી. એ કાકાને ત્યાં 12 એકર જગ્યા છે અંજારમાં. 1.5 થી 2 કરોડ થાય એવી જગ્યા એકરની. હાઈવે ટચ ગામની અંદર જ હાઈવે નીકળો ત્યાં જ. મોટી મોટી સંસ્થા, મોટા મોટા બિલ્ડરો માગે જગ્યા. પૈસા બોલો. સત્સંગી તો બહુ થયા નથી કાકાજી, ગુણભાવી છે. એની આપણી સંસ્થાને આપી મફત, કે મારે પૈસા લઈને કરવાના હું? તમે મને 50 કરોડ આપો તો મારે શું કરવાના એને? એ પૈસા મને શાંતિ આપશે, મારો મોક્ષ કરશે? મારે કેટલું જીવવાનું છે? મને દાળ રોટલા મળે છે, રૂપિયા ભેગા કરીને મારે કરવાના હું? પૈસા શું કરવાના? આ પ્રમુખ સ્વામી મારા જેવા સંતની સંસ્થામાં આપો તો અંતકાળે ભગવાન મારો હાથ પકડે. તે મફત દસ્તાવેજ કર્યો ને હું લખ્યું દસ્તાવેજમાં કે તમારે કાલે વેચવી હોય તો છૂટ. તમારે મંદિર કરવું ન કરવું, જે કરવું હોય મારી કોઈ કન્ડિશન આમાં છે જ નહીં. ને ઘણી વાર દાન આપ્યા પછી એમ થાય, જો મંદિર કરવું હોય તો જ જગ્યા આપું, નકર પાછી લઈ આપી દેવાય. મંદિર ન કરવું હોય તો દાનમાં કંઈ કન્ડિશન જ નહીં. તો અત્યારે તો ભગવાનની દયા છે ને, બહુ બધા દાન આવે છે સંસ્થામાં. દેશ વિદેશોમાં આજે અઢળક આપે છે. ભગવાનની દયા છે. લક્ષ્મીજી કે ને આમ શ્રીજી મહારાજ હતા ને, તો વચ્ચે વાત વન વિછણમાં તો લક્ષ્મીજી આવ્યા, અષ્ટસિદ્ધિને 9 નિધિ આવી ગયા સામે, કે તમે ધૂળમાં કેમ હોવો છે? ઓશિકું પલંગ, અમે રીધિ સિદ્ધિ છે, મૂર્તિમાન લક્ષ્મીજી છું, તમે ક્યોય હાજર કરી દઈ. ભગવાન સ્વામિનારાયણ કે અત્યારે નીલકંઠ વર્ણિના વેશમાં હું તપસ્વીના વેશમાં છું, મારે કાંઈ જરૂર નથી. ભવિષ્યમાં હું જ્યારે સંપ્રદાય સ્થાપીશ ને ત્યારે તમારી સેવા લઈશ. હવે ભગવાને સેવા એની સ્વીકારી છે
કે કેટલા કેટલા મંદિરોને એ તમારે બીએપીએસ સંસ્થાનો સૂર્ય તપે છે હજી. ભગવાનના આશીર્વાદ છે, દાસી છે લક્ષ્મી સંતની. પણ એ જમાનામાં તો ખાવાના મળે નહીં ક્યાંય, અને ભીખ માગવાની રોજ. બ્રહ્માનંદ સ્વામી જેવા ભીખ માગી, અહીં ભાવનગરમાં રાજાએ હોનાથી મઠ્યા થાય ને, એ રોજ સવારમાં ભીખ માગે. ભીખ માગવી કંઈ વાંધો નહીં, પણ લોકો મારે, તિરસ્કાર કરે, વજ્જુ ઘીટું આપે એઠું, કોઈક ડુંગળી લહણવાળું નાખે, અને એ પાછું નાળિયેરની કાચલી ભરે ને એટલું જ ખાવાનું પાણીમાં જબોળીને પછી. હવે આમાં કોણ મોક્ષ થવો થાય ને કે બીજા જન્મે થશે? આ તે કંઈ કરાય આપણે? આવું કોઈ કરે? આપણે છે આગળ પાછળ બેહાર્યા હોય તો એમ થાય કે મને રસ નથી સત્સંગમાં, આપણો ખપ બહુ છે આપણને. આવા પરમહંસો હતા. ગોપાળન સ્વામી ભીખ માગે રોજ, અષ્ટાંગ યોગ સાધ્યો. શામળાજીની મૂર્તિ રમવા આવતી નાના હતા ત્યારે એની ભેગી. એને ધામમાં જવું હોય ને તારે જ જાય. અષ્ટાંગ યોગની સાધનાની સિદ્ધિ એ છે. આવા ગ્રહણ અટકાવી દે આકાશમાં, એ ભીખ માગવા નીકળે. બ્રહ્માંડ સ્વામી કંતાન ન આપે. ગુણાતીતાનંદ સ્વામી ભીખ માગવા નીકળે રોજ, સુરતમાં ભીખ માગતા. આ તો ભારે છે આ પ્રસંગો સાંભળીએ, પણ આપણે ભીખ માગવાનું હોય તો સત્સંગમાં થોડુંક કંઈક આમ થાય ને, થોડુંક. આ તો બધી કથા કરશું 5 દાડા, આજે થોડી કડક કથા થાય. તમને એવું ન લાગે અમારી ઉપર વાતું થાય? કોઈની ઉપર વાતું નથી, સભા ઉપર વાતું છે. આ કંઈ મનોરંજન સભા નથી આપણી. એ તો બાર કેસેટો મળે તમને જોક્સની, અહીં સમજણ લેવાની છે આપણે. કાયમ આનંદ આવે. પેલું સાંભળો ક્યાં સુધી ઘડીક મજા આવે, પછી ઓરિજિનલ પાછા આપણે હોય લેવલે પાછા ટેન્શનમાં આવી જઈએ. કાયમ આનંદ, ખુશમાં જ રહેવાય. આપણે પહેલી વાત કરીને મનનો કચરો કાઢવાનો છે. તો આવા લાલજી સુથાર દૂધપાકની રસોઈ હોય, લોકો ન હોય ને આવે ઉડતા. જોજો પહેલું પૂછે કે વાસ્તુ હોય ને મેનું શું છે, માણસને એમાં જ રસ હોય છે. અને દૂધપાક બન્યો હોય એ જમાનામાં કોથળિયુંનું દૂધ જન્મ્યું જ નહોતું. મારી જોડે એક સીડી છે, મારા અહીં ઠેલામાં છે, અહીં ભેગી જો અહીંયા શેમાંથી દૂધ બને ને બતાવે છે. ઓઇલ પેન્ટનું દૂધ, એમાં કંઈ નાખવા નહીં હોય, એ જ દૂધ. કેનના કેન ભરાઈને ચા પીએ, નજરે દેખાડે છે ક્યાં બને છે ને બધું બતાવ્યું છે, એડ્રેસ સાથે. હું આપણે નાખીએ દવાખાના વધે છે એનું કારણ જ બધું આ છે. તો એ વખતે દૂધપાક છે ને ભેંસનું આમ ઉકાળ્યો ચૂલાના તાપે, અને રગડા જેવો દૂધપાક હોય ને આમ સચમાં ઠેરી જાય પીવો તમારા. યોગી મહારાજ આવું કહેતા, સચમાં 32 કોટા ટાટા થઈ જાય, આમ ઘોટડો ભરો ને. બાપા છે ને એકવાર સમસીથી મેં કીધું ખાવ ને સ્વામી. સ્વામી હબડકોલે દાળનો, એક ડાબસર ગામ છે ડાકોરની બાજુ, પ્રતિષ્ઠા હતી. તે સ્વામી આમ દાળ ભાતનો હબડકો લે, પ્રમુખ સ્વામી. મેં સમસીથી ખાવ નહીં આપતા રગેડા. સ્વામી કે હબડકો લઈને પેટમાં ધબડકો થાય કે. સમસીથી તો ફોરેનની સંસ્કૃતિ છે એ કે બાપા કે, એ આપણે તો હાથથી જ મજા છે. તો એ વખતે દૂધપાક ઉકળે ને નિષ્કળાનંદ સ્વામી શું કર્યું જાણો છો? પત્તર ખોલીને તૈયારી ન કરી, પોટલું બાંધ્યું અને હાલતા થયા. એટલે ભાઈ ક્યાં જાઓ છો કે જમવાનું? કે ના ના, આ દૂધપાક ઉકળતો હોય, આવા રગેડા એને સાધુ સંતોને, વૈરાગીને, બ્રહ્મચારીને આ બધું ખાવામાં એ આપણે ન હાલે. ગોપાળન સ્વામી આડા ઊભા રહી ગયા. સ્વામી રોકાવ, તમે કયો એમ કરીએ. આ બધું દૂધ ગટરમાં ઢોળી નાખો ને તો રવી કે. હવે શું થાય? આપણે હોય, આપણે તો એ બેમાં આપણે ન હોય, આપણે જમવામાં બીજું આમ જે બેઠા હોય ને, આપણે જેવા રાહ જોઈને ક્યારે થાળ બોલાય ને જય બોલાય, અને દૂધપાક ઢોળાઈ નાખે ગટરમાં. વડોદરામાં ગટર હોય, 150 માણસનો દૂધપાક ગટરમાં ઢોળી નાખ્યો ગોપાળન સ્વામી, અને ખીચડી બાફીને ખવડાવી. એટલે નિષ્કળાનંદ સ્વામી કઈ જ્ઞાતિમાં થઈ ગયા? હુથાર. એટલે બધા અમારી જેવા જમવાવાળા શું કે આ સોડીફાડ ખાતો નથી ને ખાવાય દેતો નથી. આપણે સોડા કાઢે ને મિસ્ત્રી લાકડાના, સોડીફાડ કહેતા એને. ખાય નહીં ને ખાવાય ન દે આપણને, એને ન ખાવું જ આપણો ઢોળાઈ નાખ્યો. હવે એ કેવા વૈરાગીએ છે કયો? એ કોઈ જે ફાંફા મારે ખાવા હતું, અને એને ગઢડામાં મહંત કરવાના હતા. મહારાજ કે આપણે નિષ્કળાનંદ સ્વામી મહંત બનાવી ગોપીનાથ દેવના મંદિરમાં. શ્રીજી મહારાજે મંદિર બાંધ્યું. હવે મહંત કરે તો આપણે ખુશ થાય કે ન થાય? કયો હતી કે હાલો હવે આપણો પાવર હવે કેમ્પસના ચેરમેન આપણે થઈ ગયા. હવે અને કેટલું બધું આપણને આમ ગલવલિયા થવા મળે. હો, બધાને બનવું જ છે, અધિકાર હવને જોઈએ જ. અને બહાર કોઈ ન આપે તો ઘરમાં અધિકાર આપણો. પછી હું કહું એમ થશે ઘરમાં, કોઈનું સાંભળવા નહીં આવે. અને નિષ્કળાનંદ સ્વામી છે ને પોટલું બાંધીને ભાગ્યા. ગઢાળી ભાગી ગયા રાત્રે, કોઈ કીધા વગેરે.
સવારમાં મહારાજે હાર મગાવ્યા, નિત્યાનંદ સ્વામી આવ્યા કે બોલાવો ચાંદલો કરી હાર પહેરાવી દઈએ મહંતાઈનો, મળે જ નહીં. ત્રીજા દાડે ખબર પડી કે આ તો આંબા શેઠને ઘેર ગઢાળી ગયા છે. બોલાવ્યા કે મહારાજ મને દયા કરો, મને મહંત ન કરો, હું ઘરેથી મહંત થવા નથી આવ્યો, તો ભજન કરવા આવ્યો છું. વિચાર કરો એ કેવા વિચારથી સાધુ થયા છે. ખાવાની પડી નથી, મોટપની પડી નથી જેને, એવા માણસ આ ગ્રંથ લખે છે. અને બહુ વૈરાગી હોય ને એ માણસને ભગવાનમાં હેત બહુ ન થાય, અને બહુ હેત હોય ને એને વૈરાગ બહુ ન હોય. આ વિરોધાભાસ છે. ગુણેશ સાહેબ કે નિષ્કાળાનંદ સ્વામીને આપણે પુરુષને સ્ત્રીમાં હેત હોય ને એનાથી વધારે મહારાજમાં હેત. એવા કીર્તનોય બનાવ્યા છે. મહારાજ ધામમાં ગયા ત્યારે છેલ્લી સેવામાંય હતા. અને ક્યાં મહંત થયા એ ધોલેરામાં. ધોલેરાનું મંદિર નિષ્કાળાનંદ સ્વામી બાંધ્યું છે. ધોલેરામાં બહુ હૂકું ભાલ કહેવાય, કાંઈ આવે જ નહીં ત્યાં, કશું જ ખાવા પીવાનું નહીં, કોઈ રજોગુણ નહીં, એટલે એમાં વાંધો નહીં હુકામાં. આ ગઢડા થોડુંક આવે. હવે આપણે પસંદગી ક્યાં કરીએ? આપણે જોતો તો લીલો, આપણે એવું હોતી ને, આપણે આમ તમે બે ભાઈ હોય ને વેચવાનું હોય તો ભાવનગરનું મકાન પસંદ કરો કે ગામડાનું કરો? આપણે ગામડામાં સારું શાંતિ, ભાઈ કોઈ માયાની જગતની આમ આપણે પવિત્ર જીવન રહે. શહેરમાં અમારે રહેવું, સૌને શહેરમાં જ રસ છે અત્યારે. અમારા ગામડા હાવ ખાલી થઈ ગયા અત્યારે, બધા સુરત ભાગી ગયા. ગામડે મંદિરો કર્યા, બધા ખાલી થઈ ગયા ગામડા. અને અત્યારે પાણી નથી, આમ થાય સુરત બિચારા. અત્યારે સભા કરવી હોય તો આપણે બહુ ગામડે જવું હોય ને આમ, તો આપણે આમ થાય કે શું કરવું આખો દાડો. એવા ગામડા ખાલી થઈ ગયા. તો નિષ્કાળાનંદ સ્વામી ધોલેરાના મહંત થયા. એને એકવાર છે ને મરચાં ખાવાનો વિચાર આવ્યો. લીલા મરચાં હોય ને પેલા ગોળા વાળીને ખાવાના ને, એટલે ભાવે નહીં, પેલું પાણીમાં ચબોળીને ખાવાનું. તે નાવા છે ને એક ભાઈની વાડીમાં 5 વીઘાની મરચી, કે આપણે જોડે લીલા મરચાં ખાઈને તો સારું. હવે આવા વૈરાગી માણસ અને એનું મન મરચાં ખાવાના સંકલ્પ કરે, સહન કરે, જે પછી બીજી વાર ને ત્રીજા દાડે બહુ વિચાર આવે ને પછી એકવાર તો એને છે ને પૂજામાં વિચાર મરચાં લેવા જ છે. ઉપડ્યા અને વાડીવાળા ભાઈને હાથ જોડ્યા, ભાઈ મરચાં આપશો, મારે ખાવા છે. કે લઈ જવા છે? કે ના ના ખાવા છે. ખાવ ને ભાઈ, તમે મહાત્માને કંઈ ના પડાય. તે એટલા બધા તોડ્યા મરચાં, 2, 3, 5 કિલો જેટલા, અને મરચીની અંદર જ બેસી ગયા ખાવા. આપણે કેમ આમ તમે આમ પાઉંભાજી ખાતા હોય, પ્રોગ્રામ ભેળ ખાતા હોય ને આમ શાંતિથી ખાય, એક એક મરચું, બીજું કાંઈ જોડે નહીં, એકલા મરચાં જ, તીખા મરચાં. તે એટલા બધા ખાઈ ગયા. હેટકી ચડી, ઉલટી થઈ. તે બાજુમાં ઉલટી કરીને ફરીને ખાવાનું શરૂ કર્યા. ગરમી ચડી ગઈ, આમ પાણી નીકળવા મળ્યા નાકમાં, આંખુંમાં, તોય ખાધા. ફરીને ઉલટી થઈને ફરીને ખાધા. 4 વાર ઉલટી કરીને પેટ ફરીને મરચાં ખાધા. પછી ઝાડા થઈ ગયા અઠવાડિયું. પછી મન સંકલ્પ કરે મરચાં ખાવાનું. પછી ત્યાંથી નીકળે તો મરચાંની વાડી સામું જોવે નહીં. આવા હતા નિષ્કાળા વૈરાગવાળા. મનને મારે. આ મનને માર્યું કહેવાય, આ આધ્યાત્મિક કહેવાય, આ સાધના કહેવાય, મન સાફ કરવાની આ દવા કહેવાય. એવા પુરુષો આપણે જ્ઞાન આપી શકે. આ લખ્યું છે ને ભક્ત ચિંતામણી, એ કોઈ સામાન્ય નથી લખી. અને કેટલી કથા વાર્તાનો ઈશક એમને, એનું જીવન જ આદર્શ હતું. દુનિયામાં અત્યારે ખબર નહીં પડે નિષ્કાળાનંદ સ્વામી કોણ થઈ ગયા. એના ગ્રંથ ઉપર લોકો પીએચડી એવો કરશે. એના કીર્તનો કેવા, નિષ્કાળાનંદ સ્વામી કીર્તન બનાવ્યા છે ને, એ કીર્તન ગાંધીજી આશ્રમ ભજનાવલીમાં રોજ ગવડાવતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, જનુની જીવો રે ગોપીચંદને. આ કીર્તન ગાંધીજી રોજ ગવડાવે. નિષ્કાળાનંદ સ્વામી આપણા સંતના બનાવેલા ભજન ગાંધીજીને રસ પડતો, શાસ્ત્રના સાર રૂપે હતા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ત્યાગ લઈ લે માણસ, ત્યાગ કરી દે ઘરનો, પણ જો વૈરાગ નહીં હોય ને તો એનો ત્યાગ પાર નહીં પડે, ટકશે નહીં. ત્યાગ તો થઈ જાય, તમે બીડી છોડી દો, પણ સમજણ નહીં હોય તો ફરીને પીવા મળશો પાછા. ઘર છોડી દેવું હોય તો હેલું છે, પણ ટકવું ને એ કાયમ એ અઘરું છે. ગુણેશ સ્વામી સાધુ થવા આવ્યા ત્યારે શ્રીજી મહારાજ શું કીધું? ઘર બાળીને આવ્યા છો? કે ઘર નથી બાળ્યું, કે બાળીને આવો. એ લાકડાના ઘર ઉપડ્યા. મુક્તાનંદ સ્વામી ક્યાં તો જળ ભરત જેવા છે ને, હુતા હશે ને દિવાળી મૂકીને આવશે આખા ઘરની. પાછા બોલાવ્યા કે ભાદરામાં ઘર છે નથી બાળવાનું, અંદર તમારી સિવાય કંઈ રાખ્યું જ નથી. ઘર હોય તો બાળીએ ને, કાંઈ છે જ નહીં. આવા પુરુષો બધા શ્રીજી મહારાજ આગળ સાધુ થયા. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં 3000 સાધુ બનાવ્યા હતા.
3,000. તેમ ભાવનગર આખું ભેગું થઈને એક સાધુ બનાવો, એક ખાલી, અને એ આવા નહીં બધા, ગમે તેવો બનાવો, હાલો હીરા ગહવાવાળા કોઈ પણ લઈ આવો, હાવ ભાડે એક રૂમમાં રહેતા હોય ને એને સાધુ બનાવો, થશે? સાધુ ન બનાવો, એકને ગુટકો છોડાવો. કેટલું અઘરું પડે છે આપણને. શ્રીજી મહારાજે 3,000 સાધુ બનાવ્યા. મહારાજ પાછા શું કરે? દાદા ખાચાના થાળ જમે, જીવબા લાડુબાના, એ અક્ષર ઓળીમાં હુવે. અને સંતોને શું કહે? કૂતરું ન સંભળે ને એટલું દૂર રહેવાનું. ગામમાં કૂતરું ફસે તમને ન સંભળાવવું જોઈએ. ઝાડવાનો આશરો નહીં લેવાનો, ખુલ્લામાં હુવાનું, ખુલ્લામાં બેહવાનું. શિયાળાની અંદર ગળા સુધી પાણીમાં બુડીને બેહવા નાખો મહિનો, પોહ મહિનો. ઝોલું આવે અને 5 કિલો બાજરો દળવાનો, જાતે દળવાનું હતું પેલા, ઘરઘંટી નહીં. સભામાં કોઈક મોડા આવે ને આખી સભાને ઊભું થઈ જવાનું, એ આવે એટલે આવનારને જ શરમ આવે, મોડો આવે એને જ થાય. કેટલા પકરોડો ફેરવે, બધા ઘૂમટા કાઢે. સાધુ લાજુ કાઢવાની, સાધુ ઘૂમટા કાઢે. કંતાન પહેરવાના, એક દાડો નહીં ખાલી. આ તો 3 મહિના પકરણો ફેરવે, સાંભળી આપણી છોલાઈ જાય. કંતાનો પહેરવાનું, ધોતું કંતાનું, ઉપર એક કંતાનું ઓઢવાનું ઉનાળામાં. ફાવે? કોઈ રે ખરો સત્સંગમાં? આવા સંતો રહ્યા છે ને એનો મહિમા છે. આ અત્યારે ન સમજાય આપણને. અત્યારે આપણે કહીએ ભાઈ સીતા માતા આમ હતા ને હનુમાનજી આમ હતા ને, અત્યારે બધા તેલ સડાવે જાય હનુમાનજીને. હોય ત્યારે કોઈ પગે લાગવા નથી ગયું. ભરતજી બાણ માર્યું ને પગે એટલે તેલનો માલિશ કરવાનો હતો એ વખતે. અત્યારે ચીકણું કરવા તેલ રેડે છે. હોય ત્યારે કોઈ શરીફળ વધેરવાય નથી ગયું. એમ મહાન પુરુષો હોય ને ત્યારે તો કિંમત ન હોય, પણ અત્યારે એની દિવસે દિવસે કિંમત વધે. આપણે મરી જઈએ ને તો કિંમત ઘટતી જાય દાડે દાડે. પછી 12 પાણી ઢોળ પછી કોઈ સંભાળે નહીં. અને આ મહાન પુરુષોનો જેમ સમય જાય એના નવા નવા ભજનો, એના ચરિત્રો, એની મૂર્તિઓ, એના ફોટા બહાર આવે. તો આવા આજે ભગવાન સ્વામિનારાયણ આવા મહાન થયા અને એની એવા સંતો બનાવ્યા છે. આવા ગ્રંથો આપણે તૈયાર કર્યા છે. એટલે ગ્રંથ દ્વારા આપણે ચરિત્ર સાંભળીએ, એમાંથી આપણા મનનો કચરો નીકળે છે. તમને ગુમડા થયા દેખાય, તાવ આવ્યો ખબર પડે, પણ તમને ડાયાબિટીસ હોય તો કંઈ ખબર પડે બહારથી? વધારે ગુમડા નડે કે ડાયાબિટીસ નડે? ડાયાબિટીસ નડે, પણ દેખાતું નથી. અમુક વસ્તુ પકડાતી નથી, પણ આપણે નડ્યા જ કરે છે મન. ખરાબમાં ખરાબ માણસનું મન છે. સ્વામિનારાયણ ભગવાન કે નીલ વાંદરા જેવું છે, ભૂત જેવું છે, ધજાની પૂંછડી જેવું છે. ખરાબમાં ખરાબ મન છે આપણું. માણસ વિચારથી જ દુઃખી થાય, કોઈ દુઃખી નથી કરતા આપણને. સુખી થવા માટે કોઈ રસ્તો આ દુનિયામાં છે જ નહીં. માટે નિષ્કળાનંદ સ્વામી આપણને આવું બતાવ્યું, ગ્રંથ આપ્યા છે. એ ગ્રંથ આપણા ઘરમાંય હોય. અમારે ગઢવી સાહેબ આવતા સારંગપુરમાં, અને પ્રિન્સિપાલ હતા બોટાદ કોલેજના. ને એક સંત સ્વામી બહુ મહાન સંત થઈ ગયા સારંગપુરમાં. એ ખીચડિયા સાધુ કહેવાય. એ પોતે 70-72 વર્ષ સાધુમાં રહ્યા. સાધુમાં ખીચડી સિવાય કંઈ સાખ્યું નથી. આજ બપોરે ખીચડી ખાય તો કાલે બપોરે ખાવાની, વચ્ચે કાંઈ નહીં, પાછું ફ્રૂટ કે જ્યુસ કે કાંઈ અડવાનું જ નહીં. ખીચડીમાં કોઈ ઘી નાખવાનું નહીં, કોઈ વઘાર મારવાનો નહીં, કોઈ શાકભાજી નાખવાના નહીં. દાળ ચોખા હળદર ને મીઠું બાફીને ખીચડી ખાઈ લે. આજ બપોરે ખાધી, કાલે બપોરે. 73 વર્ષ સુધી કેટલા અનકોટને પાટો, અડવાનું જ નહીં કાંઈ. હવે એની ભેગા ગામડે કોણ ફરવા જાય? જોડમાંય ન જાય કોઈ. જોડેમાંય ભાઈ તમે ખીચડી બરાબર, પણ એ ખીચડી જ રાંધે. આપણે શું ખાઈ ખીચડી? કેટલાક દાડા ખીચડી ખા કરી. અને એને ગઢવી સાહેબ મળ્યા ને એને શું વાત કરી કે આ મંદિરમાં આવવું, સમય ફાળવવો, ભાડા બગાડવા, તમે એ ગ્રંથમાં છે એ જ અમને સમજાવો છો ને. તો અમારા ઘરે ગ્રંથો હોય તો એમાંથી અમે શીખી લઈએ ભાઈ આ કહેવા માગે કૃષ્ણ ભગવાન ગીતામાં, વચનાથમાં સ્વામિનારાયણ ભગવાન આ કહેવા માગે, અમે વાંચીને એ પ્રમાણે જીવન જીવતા થઈ જાય. શું વાંધો છે? તો તમારે આગળ આવવાની શું જરૂર અમારે? સંત સ્વામી કે સાહેબ તમે પ્રિન્સિપાલ છો, તમારે કોલેજ છે, તો માસ્ટરનો પગાર શું કામ દો છો? છોકરાને ચોપડા આપી દો ને, ઘરે વાંચીને આવી જશે. કે એમ ન મળે ને ડિગ્રી એમ ન થાય, તો એને આવવું જ પડે ક્લાસ ભરવાની. શિક્ષકનો અનુભવ તો એવી રીતે અહીંયા એવું જ છે આધ્યાત્મિક માર્ગમાં. આપણા ઘરે હોય પણ ન કામ આપે. ઘરે બધું હોય પણ આ આપણને, જેમ એક શેઠ હતા ને એની વાત કરી કે ભાઈ મારા વેવાય છે સામે ગામ 7-8 કિલોમીટર, અને શેરડી દઈ આવી, તે 20 હાંઠા બાંધી આપ્યો ભારો. તો આ મજૂર શું કીધું, ભણેલો નહીં બિચારો, કે આમાં કેટલા હાંઠા છે? એ પૂછે તો એ કે ચિઠ્ઠી આપજે ને, એ કહી દે છે. પણ પૂછે એ કે ચિઠ્ઠી બોલશે, તું જાને.
તે આ ભાઈ રસ્તામાં પોરો ખાવા બેહે ને ભૂખ લાગે ને તો ચીઠ્ઠીને શું કે હું એક આંટો ખાઉં? પેલા એ શું કીધું ચીઠ્ઠી બોલશે, તે ચીઠ્ઠીને કે બોલ ને ભાઈ ખાવ. ચીઠ્ઠી કાંઈ બોલે ભાઈ? તો એની 2-3 હાંઠા ખાધા, ભૂખ લાગી તો પછી એની વેવાઈની ચીઠ્ઠી વાંચી કે એલા 3 હાંઠા કેમ ઓછા છે? કે કોણ કહે છે? કે ચીઠ્ઠી બોલે છે. એ કે મારે કે તો બોલી ને તમારે ઘરે ક્યાંથી બોલી? કે એમાં ગ્રંથો છે ને એ કંઈ મારી આગળ ને તમારી આગળ ન બોલે, એ તો મહાન પુરુષો આપણને સમજાવે. હું તમને ના સમજાઈ શકું, કોઈ ન સમજાઈ શકે. અઘરું છે આ. આમાંથી આપણને થોડુંક સમજાય ને પકડાય થોડુંક તો ઘણો લાભ થઈ જાય આપણને. અમૃત હોય ને એના 2 ઘૂંટડા ભરો તો બહુ થઈ ગયું, એમાં કંઈ ડોલ ભરીને પીવાની જરૂર નથી. એમાં થોડુંક હોય ને એ પણ ઘણું સમજવું છે ને, 2 શબ્દમાં સમજી જાય. નકર તમે 1 મહિનો પારાયણ સાંભળો ને તોય કાંઈ ફેર ન પડે. આમાં એવું નથી કે ભાઈ હવે તમે 5 વર્ષ પહેલાં સત્સંગી હતા, કોઈક 10 વર્ષ પહેલાં હતા, કોઈક ગયા વર્ષે શું. આપણે એટલા ને એટલા છે કે વધ્યા ઘટ્યા? વજન તો ખબર પડે, કાંટો આવે ને ઊભા રહ્યો ભાઈ 70માંથી 80 કિલો છું કે 60 છું. પૈસામાં ખબર પડે, આમાં કંઈ ખબર પડે છે? આવું કોઈ વિચારીએ છીએ આપણે કે સત્સંગમાં વધીએ છીએ ઘટીએ છીએ? ધર્મના માર્ગે આપણી પ્રવૃત્તિ કેવી છે? વેગ છે કે ઉતરતો છે કે ચડતો છે? કોણ વિચારે? આપણામાં માન ઓછું છું કે વધ્યું? નિષ્કાળાનંદ સ્વામીને માન નથી જોતું, મહંત બનાતા ભાગી ગયા. આપણે કેમ છે? માન આપે સારું કે જે માન હોય એ સારું કે માન ન હોય એ સારું? બાળકો તમે કહો, માન હોય સારું કે ન હોય એ સારું? ન હોય એ બરાબર છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? કયો નિર્માની. તો આપણે નિર્માની થઈ તો ભગવાનને ગમી કે ન ગમી? તો આપણે માન સારું કે નહીં સારું? આપણામાં માન હોય એ સારું કે ન હોય એ સારું? કયો ન હોય એ સારું. તો આપણે કોઈક માન આપે લેવાય? માન ખરાબ છે તો આપણે કોઈક માન આપે, વખાણ કરે તેમ બહુ સારા, તો લેવાય? આપણે જ માન ન આપે તો ખોટું લાગે છે. એટલે આપણે કોના ગ્રાહક થઈએ છીએ? માનના. એટલે માન વધે કે નહીં આપણામાં? માન છે એ પાપ છે. પાપ મૂળ અભિમાન, પાપનું મૂળયુદ્ધ અભિમાન છે. અભિમાની માણસ દુઃખી થાય. એ કાચના વાસણ છે એને હાંચવવા પડે. તો બખ્તર એવું ઘડાઈ જવું જોઈએ આપણું, ટોછો વાગે નહીં. અપમાન કેટલું સહન કરી શકીએ આપણે? આ બધું ઘડતર કરવું પડે અંદરથી આપણું. આ બધા બનવાના પ્રસંગો. તમે કેટલા જણને સમજાવવા જાઓ? તમે આને સમજો, બીજા કોઈક બોલી જશે એટલે આપણે ટેન્શનમાં જ રહેવાનું કાયમ. જેને જે કહેવું હોય કે આપણે આપણી મસ્તીમાં જ હોય છે, અડે જ નહીં. પ્રમુખ સ્વામીને સન્માનોય અડતા નથી અને અપમાનોય અડતા નથી. પર તત્વ છે એટલે ભગવાનના સુખે સુખી છે. અને એ સુખ આપણે લેવું હોય તો અમુક સમજણ કેળવવી જ પડે. આપણે આપણી પ્રકૃતિને કચડી જ પડે. હું સમજુ છું એ બરાબરી તમે કહો છો. મહાન પુરુષ કહે છે, શાસ્ત્રો કહે છે તમને. શાસ્ત્ર પ્રમાણે વાંચો તમે, વિચારો હું આ લાઈન પ્રમાણે જીવું છું કે થોડોક આગળ પાછળ છું. આગળ પાછળ છું એટલો દુઃખી છું. શાસ્ત્રની બોર્ડર બહાર ગયા એ દુઃખ જ છે. સુખી થવું હોય તો ધર્મના રસ્તા પર ચાલવું પડે. ધર્મ જેની આગળ છે એ ક્યારેય દુઃખી ન થાય. એ ધર્મમાંથી ચલાયમાન થયો એટલો જ દુઃખી ગણાય. ધર્મ જે રાખ્યો છે, મહાભારતમાં લખે ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ કરે એનું રક્ષણ ધર્મ પોતે કરે છે. તો આપણી અંદર આ બધો કચરો છે, માન મોટપ, એ નીકળે. એટલે આવા સંતનો આપણે સમાગમ થાય. ઘણા બધા વાતો આવે છે કે આમાં સંતના મહિમાનું આજે આપણે પ્રકરણ વાંચવાના છીએ. એ બીજું પ્રકરણ વાંચવાના છીએ. આપણે ઘડિયાળ આપી નથી એટલે ગમે તેટલા કલાક કરીએ વાંધો નથી ને. ક્યાં છે? ઓ, તો આપણે શેની વાત કરીએ છીએ? સંતના મહિમાનું આ પ્રકરણ છે પહેલું. મહાબળવંત માયા તમારી પણ આમાં જ આવે છે. કેવા કેવા લખ્યા છે જુઓ. એક એક કડી તમે જુઓ. તમને વસ્તુ આપશે, સમજણ કોઈ નહીં આપે. તમારે આગળ દુનિયાની બધી વસ્તુ છે ને આ છોકરા આ ભાઈ આગળ સમજણ છે તો કોણ સુખી થશે? સમજુ. તમારે આગળ 5 કરોડ રૂપિયા છે ને આને આગળ 5 લાખ રૂપિયા છે, પણ આની આગળ 5 લાખ રૂપિયા છે ને ધર્મના માર્ગે છે. એનો પરિવાર સંસ્કારી છે. તમારે આગળ 5 કરોડ છે પણ ધર્મના માર્ગમાં તમે થોડાક ચલાયમાન છો. તો કોનો પરિવાર સુખી થાય? ઓછા પૈસાવાળાનો. તો નકરાય પૈસાથી સુખ નહીં આંકવાનું. આપણે તો બુદ્ધિમાં એટલું જ છે કે આને આગળ મોટો બંગલો બહુ સુખી. એવું કાંઈ સુખ નથી. ક્યાંય નથી લખ્યું એવું.
સુખ તો અંદરથી જ આવે છે. એટલે આપણને આ લખે છે આમાં નિષ્કળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં કે સુખ શેમાંથી આવે છે આપણને. આજે થોડુંક મુહૂર્ત કરીને પછી કાલે વાંચીશું, કારણ કે હવે ટાઈમ પાછો મર્યાદિત હોય. આ તો રાત્રે શું છે, મોડે સુધી કથા થાય અને આપણે એક ચિત્તે આપણે બેસી 2-5 કલાક તો કાંઈક આપણા મનમાં ઉતરે. સીજ બંધ કરો ને તો એ પંખો ઘડીક ફર્યા કરે, એમાં અહીં બેઠા હોય ને તો મન આખું પાછું કોઈક આવે જાય, માણ આમ ઠરે ને આમ કંઈક મન પકડે કથા, ક્યાં તો આપણે પાછું ઘડિયાળ સામું જોઈએ ટાઈમ થઈ ગયો. એટલે આપણે એવા ને એવા રહીએ. પછી અંદર પહેવું જોઈએ. વરસાદ અંદર ઉતરે ને એ જમીને ભાગી જાય પાણી, એ કાંઈ કામ ન આપે આપણને. હું લખે છે નિષ્કળાનંદ સ્વામી પ્રકરણ લખે છે બીજું, સર્વે સંત સુજાનને હું પ્રથમ લાગે પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય, સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાથી સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. સંત કૃપાથી, હું પહેલાં કહે છે ભગવાન સાક્ષાત છે તો શું કહે છે, સર્વે સંતને હું પગે લાગુ છું, મારો ગ્રંથ બનાવવામાં વિઘ્નો થાય, બધા આશીર્વાદ આપજો. નમ્રતા બતાવે છે, સંતને આગળ કર્યા છે. એટલો બધો સંતનો મહિમા લખ્યો છે ને દરેક ધર્મ ગ્રંથોમાં, દરેક જગ્યાએ. રામાયણની અંદર પણ એટલું લખ્યું છે, રામ સે અધિક રામ કર દાસા. ભગવાનને કહે છે તમારથી પણ મોટા તમારા દાસ છે. અને મૂર્તિમાન તમે જોવો છો ને, હનુમાન જયંતિ ગઈ ને હમણાં, એટલી રામનવમી નહીં થઈ હોય મોટી. દર શનિવાર આવે, રામને વર્ષે એકવાર દિવસ આવે છે. આ દુનિયામાં હનુમાનજીના મંદિર જેટલા રામજી મંદિર નથી. હનુમાનજીને તે હાલીને જાય એટલે રામનવમે કોઈ રામજી મંદિર હાલીને ગયા સાંભળ્યું નથી આપણે. હનુમાનજીને તેલ ચડાવે એટલું રામજી મંદિરે ઘીના દીવાય નહીં થતા હોય. એને શરીફળ વધેરાય એટલે રામજી મંદિર નહીં વરજ જતા હોય. હનુમાનજીના ફોટા લોકોને ત્યાં છે ને, અને દરેક મંદિરમાં હનુમાનજીનો ફોટા હશે જ, કોઈ પણ સંપ્રદાયમાં હોય. પાછા તમે જોજો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીની મૂર્તિ હોય, કદાચ રામની ના હોય. આપણે હનુમાનજી રામ કદાચ નથી, હનુમાનજી રામ ભેગા પધરાવ્યા છે. પણ તમે મહાદેવજીના મંદિરમાં હનુમાનજી હોય, માતાજીના મંદિરમાં હનુમાનજી હોય, હનુમાનજી બધી હોય. રામ સે અધિક રામ કરતા હતા. એટલો બધો સંતનો મહિમા લખ્યો છે ને. કૃષ્ણ ભગવાન ભાગવતની અંદર 10મા સ્કંધમાં એમ લખે છે કે હું મારા સંતની પાછળ પાછળ ફરું, કે એની રજ મારી પર ઉડે, ચરણ રજ. અને ભગવાન વિષ્ણુ એની પત્ની લક્ષ્મીજીને વાત કરે છે કે મારી અર્ધાંગના છે મારી પત્ની. કોઈ પણ ગૃહસ્થની પત્ની એનું અર્ધું અંગ ગણાય. લક્ષ્મીજી અર્ધાંગના મારી, મારા સંતની દાસી. પોતાની પત્નીને સંતની દાસી તરીકે મૂકી. નરસિંહ મહેતાએ ગાયું છે. તો કેટલો બધો મહિમા છે, મહિમા છે, પણ ગમે તેનો નથી. સંતના લક્ષણો છે એ ભેગા જ હાલે, પેરેલેલ. એમનો મહિમા નહીં, કપડાનો મહિમા નથી, ગુણનો મહિમા છે. સમાજ છે ને 80% એવો સમાજ છે કપડાને જ પગે લાગે છે, ગુણ જોતા જ નથી કોઈ. કપડાં તમને શાંતિ નહીં આપે, કપડાં તો બજારમાં મળે છે, દુકાનમાં. સદગુણની કિંમત છે. ભલે તમે કપડાં નથી પહેર્યા, પણ જો તમારામાં ધર્મ હોય અને સંતના સારા ગુણો હોય તો ગામ આખું તમારું પ્રમાણ ગણે. ભલે તમે સામાન્ય માણસ હો, પણ તમારું પ્રમાણ ગણાય. તમે બોલો તો ગામના વિરોધ ન કરે, પ્રમાણિક માણસ છે, નીતિવાળા છે, ધર્મવાળા છે, ન્યાયવાળા છે, કોઈનો પક્ષ ન રાખે ખોટાનો. એટલે સંતનો એટલો બધો મહિમા છે કે એનું નામ એક કબીરદાસે તો એમ લખ્યું, સંત સાહેબે કશું અંતર નાહી. સાહેબ એટલે ભગવાન અને સંત, એમાં અંતરાય ન કરાય. બીજું એવું લખ્યું છે કે જો ભગવાન રૂઠે ને, આપણી પર કુરાજી થઈ જાય ને, તો સંત આગળ જઈને તો એ ભગવાનને વિનંતી કરીને માફી અપાઈ દે આપણને. પણ સંત રૂઠે ને તો ભગવાન સહાય ક્યારેય નહીં કરે.
સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું, મારા સંતની નિંદા કરેના કુળ સહિત ભાંગું. બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં નાચું. એવા સંતથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું. એવા મહાન સંત છે, ભગવાન એનાથી વેગળા થતા જ નથી. કરું સાયા કર દોઈ, ભૂકો ભાર હરું સંત તનહિત કરું સાયા કર દોઈ. જો મારા સંતને રતિ એક દુખવે, તેહી જડ દારૂ મેં ખોઈ. ભગવાન કે હું એનો નાશ કરી નાખું. એક રતિ જો દુખવે તો સાચા સંતની વાત છે. ખોટા નહીં એનો દુખાવા જોઈએ, કોઈને દુખાવા જ ન જોઈએ. આપણે શું કામ દુખાવા જોઈએ કોઈને? ભગવાન બેઠા થવાનું, આપણે શું કામ કોઈના કેસ હાથમાં લઈ લેવા? આપણે આપણું જ કરવું. તો એટલો બધો સંતનો મહિમા લખ્યો છે. એ સંતનો સમાગમ આપણને મળે, દુનિયામાં કોઈની આગળ નથી, આપણી આગળ છે. ભલે મોટા મોટા આપણે નામ નથી દેતા, મોટા મોટા કંપનીના માલિકો દુનિયામાં ટોપ પૈસાવાળા છે, એને ઘર ફ્રીજ હશે એવું તમારા ઘરમાં નહીં હોય, એને એસી એસી તમારા ઘર નહીં, એ ગાડીઓમાં ફરે એવી ગાડી તમારા ઘર નહીં હોય, આપણી આગળ કાંઈ નહીં હોય એમાંનું. એ બૂટ સંપલ પહેરે, એ જે ક્વોલિટીમાં કેરીયું ખાતા હોય, પહેલાં પલંગ હોય, નાવાના બાથ હોય, આપણા ઘરમાં ન હોય. પણ આપણી આગળ છે ને એવું દુનિયામાં કોઈને આગળ નથી. ટોપ લેવલના માણસો દુનિયામાં છે, એ 100 વર્ષ પછી ક્યાં છે? 50 વર્ષ પછી, તો 50 વર્ષ તો અમુકના થઈ ગયા તો એમાં 50 વર્ષ પછી ક્યાં છે? આમ તો કાલની ખબર નથી, પણ ઠેઠ તળિયા સુધી જીવી જાય તો 50 વર્ષ પછી ક્યાં છે? આ તો વચ્ચે શું એટેક ન આવે, એક્સિડન્ટ કાંઈ ન થયું હોય, કેન્સલ, કિડની ફેલ જે હોય, તો એ ક્યાં હશે? કયો એનો આત્મા ક્યાં હશે? અને આપણે ક્યાં હશું? બુદ્ધિશાળી માણસ ભવિષ્યનું વિચારે, લાંબુ વિચારે, ટૂંકું નહીં વિચારવાનું. આપણે કહીએ ને ભાઈ ભીંડો વાવો ને તો એકવાર શાક થાય, પછી હાંઠિયું કામમાં ન લાગે. આંબો વાવો તો ધીરજ રાખો, લાંબો પેઢીઓ સુધી ખાય, વર્ષો સુધી કેરીઓ ખાય, આખો મહિનો હાલે, દર વર્ષે આવે, એને અસોય ન થાય. કોઈ બકરા ઢોર કંઈ દવા ખાતર કાંઈ નહીં તૈયાર કરે. એમ ઝાઝું સુખ લેવું છે તો લાંબુ વિચારો, અત્યારે તાત્કાલિકમાં ન જયો. આપણે ક્યાં હશું? શું પરિણામ આવશે આપણા જીવનમાં? શરીર તો કાંઈ નથી, આ શરીર છે જ નહીં આપણે, એ તો મોહ છે આપણને. શરીર સ્વરૂપ જ નથી આપણું. આ તો જીવને રહેવા માટે ભગવાને એક આવું બનાવ્યું છે આપણા માટે, બોડી. એ આપણો આત્મા અંદરથી ક્યાં જઈને છે ને એ લોકોનો આત્મા ક્યાં જશે? અત્યાર સુધીમાં જુઓ તમે, આ ભગતજી મહારાજ બેઠા છે અહીંયા, જુઓ તમે, સંતની કૃપા. દરજીના દીકરા 4 ચોપડી ભણેલા આપણે સૌરાષ્ટ્રના મહુવામાં જ, 4 ગુજરાતી ભણેલા એ જમાનાના. દુનિયાના 58 દેશોમાં લોકોની પૂજા કરે છે. સીવવાનું કામ કરતા, વધારે અપમાન એના થતા, એને વિમુખ કર્યા, એને ઝેર આપ્યું, એને માર માર્યો છે સત્સંગમાં. હા, મેં માર્યા હોત ને તો એની મૂર્તિ ન હોત અહીંયા. એને સહન કર્યું છે, સહન જ કરવાનું. અમે એક વાત કરીને એક ગામમાં, સહન શક્તિની ગામડામાં, તો એક ભાઈ શું કે ક્યાં સુધી સહન કરવાનું? મેં વધારે ક્યાં કરવાનું ભાઈ, જીવવું ક્યાં સુધી કરવાનું, પછી કરવાનું છે આપણે, જીવી ક્યાં સુધી કરવાનું. પછી સીતા માતાએ એવું કીધું મારે ક્યાં સુધી સહન કરવાનું? કર્યું, સહન જ કર્યું છે. અને સીતા માતા જો પિયરમાં જતા રહ્યા હોત તો એની મૂર્તિ ન હોત રામની જોડે. એ સહન કર્યું એટલે મૂર્તિ છે. લક્ષ્મણજી સેવા ગયા એટલે મૂર્તિ નથી ભરતજીની. ભરતજી એવા જ ભક્ત હતા, પણ રામની જોડે લક્ષ્મણ ઊભા રહે છે, સેવા કરી, ઘસાણા ભગવાન માટે. હા, એક પટેલ મળ્યા ગુણેશ સ્વામીને, આંખ્યું કેમ લાલ છે? કે ઉજાગરા થયા છે. કે શું કર્યું? કે અમારા બાજુવાળાના લગ્ન હતા, એમાં રહોડું આખી રાત મેં સાંભળ્યું. ગુણેશ સ્વામી કે ભગવાન માટે ક્યારે આંખ્યું લાલ કરીશ ઉજાગરા? સ્વામી ટકોર કરી એને, ભગવાન માટે. સંતની કૃપા એમને નથી થતી. સંત કૃપાથી સુખ ઉપજે, એની કૃપા લેવાય એવું આપણે પાત્ર બની. સિંહણનું દૂધ હોનાના પાત્ર મારે એવું પાત્ર બનવું છે કે ભગવાનની કૃપા આપણી પર થાય. આ તો કોને કૃપા સમજે ખબર છે? કે બહુ પૈસા હોય ને આની પર ભગવાનની બહુ કૃપા, આને મોટા બંગલા ને આની ભગવાનની કૃપા, આને અમેરિકાના વિઝા મળી ગયા, ભગવાનની દયા બહુ છે એની પર, કાંઈ નહોતું ને કેટલું થઈ ગયું. એવું કૃપા નથી લખી કોઈ મહાન પુરુષ હોય. જબ હોત હરિ કી કૃપા, તુલસીદાસ કહે છે, ભગવાનની કૃપા જેની પર હોય એના લક્ષણો કહે છે. જો આપણે કોઈની પર કૃપા એ બધાને જોવાનું આવે. શું લક્ષણો હોય? ભગવાનની દયા, કૃપા એટલે ભગવાનની જેની પર દયા થાય ને શું થાય? જબ હોત હરિ કી કૃપા તબ સુધત અપના દોષ. આપણી ભૂલો દેખાવા મળે, દેખાય
એટલે એનો નાશ કરવાનો પ્રયત્ન કરીએ આપણે. દેખાય નહીં તો નિદાન ન થાય તો રોગ દવા ક્યાંથી કરવાના છીએ આપણે? રોગ તો છે જ. ભગવાનની કૃપા જેની પર થાય. સંત કૃપાથી સુખ ઉપજે. સંતનો કેટલો બધો મહિમા લખ્યો છે આવળીની અંદર. સોપાનદેવ, સંત એકનાથ, સંત જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, કેટલા બધા મોટા મોટા સંતો. ત્યાં એક સંત પરિષદ થઈ હતી, એમાં ગોરા કુંભાર પણ આવેલા. એમાં મુક્તાબાઈ મહાન ભક્ત થઈ ગયાની ઊભા થઈને વાત કરી કે આપણે એટલી મોટી સંખ્યામાં બધા જ મહાન ભક્તો ભેગા થયા છીએ, તો આમાં હાચા ભક્તને ખોટા પહેલો નંબર કોનો, હાચા ખોટા, એ આપણે હવે તપાસ કરવી છે કે. એટલે ગોરા કુંભારને હોય પણ તમે ચેકિંગ કરો. તો કુંભારે શું કર્યું? ગોરા કુંભારે ઊભા થઈને બધાને માથામાં ટાપલી મારે. આ કચ્છા ને પક્કા પેલા માટલા છે આ ભાઈ. મહાન સંતોને માથામાં ટાપલ્યું મારે કુંભાર. ઓ કચ્છા. એમાં નામદેવ હતા ને, સંત નામદેવ, એને માથામાં ટાપલી મારીને ઓ કચ્છા હે. પેલો તો લાલ પીળો થઈ ગયો. આવાને હું ચેકિંગ કરવા ઊભા કર્યા. આ તે કઈ રીત છે? અને એને તો ખોટું લાગી ગયું. કારણ કે એની જોડે વિઠોબા વાતું કરે પંઢરપુરમાં. વિઠોબા ભગવાન મૂર્તિ, એનું મંદિર છે. એ નામદેવ જોડે વાતો કરે અને પૂછે કેમ આવી ગયા, કેમ છો, બોલે મૂર્તિ બોલે, એની જોડે વાતો કરે. અને મને કાછો કીધો, મારી જોડે ભગવાન વાતો કરે ને. એટલે વિઠોબા આગળ જઈને કીધું કે આ તમારો ગોરો કુંભાર મને કાછો કીધો. ભગવાન કે બરાબર કીધું તને, તું કાછો જ છો, તને ખોટું લાગ્યું ને એટલે કાછો જ છો. હું વાતો કરું છું ને એ તો મારી દયાથી તારી પર વાતો કરું, તારી પાત્રતા નથી. આ તો મારી તારી પર દયા છે કે હું તારી જોડે વાતો કરું. તો સંત હોય ને હાચા સંત, એની વાત કરીએ. સંતની કૃપા, ભગવાન વાતો કરે તોય કૃપા નહીં. જેની અંદર સદગુણો આવ્યા એની ભગવાનનો રાજીપો આવ્યો. સદગુણથી માણસ સુખી થાય, દુર્ગુણથી માણસ દુઃખી થાય. બહારની વ્યવસ્થાને ગણો જ નહીં. એને મહાન પુરુષે ગણી જ નથી. ફોન એની મોટર લઈને નીકળો ને કોઈ કાકોય પૂછે નહીં. મન તો ભટકતો જ, મોટર શું કામ આપે તમે? કોઈ વસ્તુ નહીં કામ આપે. સદગુણો છે ને માણસને. તમારો દીકરો જો ગુણિયલ હશે ને, તમને તો પ્રેમ થશે પણ આખા ગામને થશે. અને દુર્ગુણી છે તો તમને અંદર ખુશા કરશે ને આખી શેરીના માણસોને ખુશશે. સદગુણો તમને બજારમાં નહીં મળે. મુંબઈ પૈસા મોકલો ને કુરિયર કરી દે તમને, એ અહીંથી જ મળે. સદગુણ જેને ઘરે હોય ને કેથી મળે. હીરાની ઓફિસમાં હીરા મળે ને વાંચીને વાંચે. સદગુણો કોઈને ઘરેથી મળે? તમારે વેવાય આપે. તમને અત્યાર સુધીમાં વેવાય ફોન કર્યા, તમે એને કર્યા હશે. એકય વાત આધ્યાત્મિક કરીશ? કલાકો સુધી તમે સર્વે કરજો, વાતો કરીએ છીએ. કોઈ જે તમારે વેવાય એવું પૂછ્યું છે કે તે મંદિર ગયા, તમે આરતી કરી, તમે 11 રહો છો, પૂજા કરો છો? પૂછું? કોઈ પૂછું? ગરમી કેવી પડે છે, આજે હું રાંધ્યો, ટીનો શું કરે, ઢીકડું શું કરે, હટર પટર પૂછે. ભાઈ એ તો અમથાય કરી આવે, એવું શું પૂછવાનું છે? આ જ હોય, મૂળો ખાઈને હોડકાર જેના જીવમાં હોય એ જ વાગે. અને તમે કોકને ફોન કરો એ આવા જ ફોન હોય. સંત વિના હાચી કોણ આપણને કે? ભગવાનની વાતો કરવાવાળો કોણ છે? તમે સાંભળવાવાળા આવ્યા, એ તમારી ઉપર ભગવાનની કૃપા સાંભળવા આવ્યા. નકર સાંભળવાય કોણ આવે છે? અત્યારે કોઈને રસ જ નથી આવું સાંભળવામાં. એ ટીવી બેહન હોઈ જાય, આ તો બધું છે, તમે બધું સમજીને બેઠા એમ કે. અમને બધી ખબર છે, તમે બોલવા નથી, બધી ખબર છે અમને. બીજી કંઈક નવી વાત કરો. નવું શું કહેવાનું છે? સંતો શું વાત કરે? વેપાર બહુ કરજો. તમારા દીકરા સુરત ઘણાયના હોય છે, ગામડાના ભાભા હોય ને એના મોટા ભાગના છોકરા સુરત હોય જ. એ ફોન કરે ને તો ડોહા પણ એમ નથી કહેતા કે સંતોને ઘરે પધરામણી કરાવજે ને મને વાત કરાવજે ફોનમાં. તું વ્યસન ન કરી, શેરીના નાકે ન બેસી, હાજે જજે મંદિરે, રવિવારની સભામાં. આ તો શું કે પગાર વધ્યો નકર ઓફિસ બદલી નાખજે. એ તો બદલવાનો જ છે. કેટલું વધેમ છે દિવાળી, અને 2 વીઘા જમીન લઈ લે બાજુ. અને છોકરા એવા હોય, કપા વેચી નાખ્યો તો ઉપર માળ લેવો છે, પછી હાંઠિયું ખેંચજો, પૈસા લઈને જતો રહે પેલો. આ જ હોય છે આ બધું અટલ. બધાને અનુભવ બરાબર છે. આ જ હોય. અને ડોહા બિચારા માળ લેવા પૈસા જ આપે, પણ અઠવાડિયું રહીને છોકરાને હોને ગમે નહીં, સોવાણા કોણ ધોવે ને? એ ભાભા જાય તો સારું. અમને ગામમાં કહેતા કે ભાભા જાય ને કે કેરીઓ ખાવા હુડા આવ્યા. એટલે આવું કહેવાય વડીલોને, બિચારાને. આખી જિંદગી તમારા માટે કેટલું કર્યું છે. દુનિયામાં કાંઈ છે નહીં, પ્લાસ્ટિક છે, કશું કોઈ મોહ પામશો તે કોઈને કાંઈ છે નહીં.
ભગવાન અને સંતની કૃપાના પાત્ર બનવાનું છે આપણે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા હતા ગંગોત્રી, એક સંન્યાસી મળ્યા બાપાને. એની વાત કરી કે સ્વામી હું 17 વર્ષથી અહીંયા છું અને ગૌમુખ ગંગામાં નાવ છું. ગૌમુખ ગંગા એટલે ગંગાની ઉત્પત્તિનું સ્થાન છે. અમે સ્વામી સાથે ગયા હતા 87માં. આંગળી પાણીમાં બોળો ને ખોટી પડી જાય આંગળી. દુનિયામાં ક્યાંય એટલું ઠંડુ પાણી નથી જોયું. કોઈ નાય નો કે ના. પેલા બિરલા ટાટાને એન્જિનિયર ગયા હતા ને પાણી ગોઠણ સુધી પાણીમાં પાણી ચડાવતા હતા ને પગ ખોટા પડી ગયા ને પડી ગયા ને તણાઈ ગયા. પગ ખોટા પડી ગયા પાણીમાં. પાણી જેટલું ઠંડુ. એ ભાઈ 17 વર્ષથી ગૌમુખ ગંગામાં નાય છે. સંન્યાસી રોજની કેટલી માળા ફેરવે છે, વિષ્ણુ સહસ્રના પાઠ કરે છે, 17 વર્ષથી એકટાણા કરે છે. પ્રમુખ સ્વામીને શું કહે છે કે મને ઘાટ ખોટા બંને થતા મને શાંતિ નથી. ટાઢા પાણી નાય છે પણ અંદર ટાઢું ન છું, શાંતિ નથી. કોઈ રસ્તો નથી તમારો. સંતની કૃપા છે ને. શાસ્ત્રીજી મહારાજ થઈ ગયા સંસ્થાના સ્થાપક અને સારંગપુરમાં મંદિર બંધાવતા. ત્યાં એક મોટા અક્ષર સ્વામી રહેતા અને પથરા વેરે લોખંડી પુરુષ બહુ કામ કરે. એ વખતે મજૂરને દેવાના પૈસા નહીં. અને છેલ્લા 20 વર્ષથી સાધુ હતા. એના ગામના માણસો આવ્યા કે અમારા ગામના એક સાધુ છે, ક્યાં છે? ભેગા થયા. પેલા પથરા વેરે છે. કંઈ ભાગવત ગીતા, કંઈ પ્રવચન પારાયણ કથા કાંઈ આવડ્યું નહીં તને? આવું તો ઘરે કરતો હતો પાણા ફેરવવાનું. અને આ બિચારા ભોળાને કાચા કાનના. અને થોડીક વાતો પહેલાં એવી કરી, આવી વાતો કરેલા. ભગવાનનું કામ હનુમાનજી કર્યું, રામનું પથરા ઉપાડ્યા હતા તો ઠાકોરજીની સેવા, પણ અવળું કર્યું. અને આને ફિટ થઈ ગયું. તે પોટલું બાંધ્યું. સ્વામીને કે આવજો સાસરીમાં. કે કેમ? કે અમારે ઘરે જતું રહેવું છે. એટલે હું થયું એકદમ તમને કે મને 20 વર્ષથી તમે પાણા જ ફેરવા આવડાવો છો, મને કંઈ જ્ઞાન તો દીધું નહીં. અને સ્વામીને દયા આવી. બિચારા ભોળા સાધુ ખૂબ સેવા કરેલી. સ્વામી કંકુ મગાવી અને કપાળમાં ચાંદલો કર્યો અંગૂઠાથી. આ આપ્યું જ્ઞાન. આખું વચનાથ મોઢે થઈ ગયું ને. 262 8 કલાક કથા કરે, જ્ઞાન ખૂટે નહીં. બધા શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું. આ સંતની કૃપા થઈ જાય. પુસ્તક વાંચી વાંચી ન થાય. આ ગમે તેટલું મોઢે કરી નાખો ને એમ નથી થતું જ્ઞાન. જ્ઞાન કાંઈ પોથામાંથી નથી આવતું. આ તમે સાંભળો એ જ્ઞાન નથી. હું તમને આપું એ જ્ઞાન નથી. એ તો માહિતી છે. તમે આ કલાક પછી જે 23 કલાક જીવો છો ને એ ખરું જ્ઞાન છે. એ હું જોવો છો, હું ખાવ છો, હું બોલો છો, હું સાંભળો છો 23 કલાક બાકીના, એ જ્ઞાન છે. આ તો માહિતી મળે આપણને કે ભાઈ આપણે જીવનમાં આવું કરવાનું છે ને આમ નથી કરવાનું. એ માહિતી મળી. કરવાનું થાય ને એ જ્ઞાન થયું. એ આપણે નથી કરી શકતા. મનની નબળાઈ છે. એટલે સંત કરાવે આપણને, આગ્રહ કરે આપણને. સંતની કૃપાથી જ, સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. મહાન પુરુષો છે ને, જો રીસુભા અહીંયા થયા નજીક થઈ ગયા તળાજા, આપણે ઓદરકાના રામસંગ બાપુ, સંતની કૃપાથી જે બધાને જગાડી દીધા બાપાએ. કયા માર્ગે ગયા હતા ને કેવો માર્ગ આપી દીધો એને. એની એક તીર્થ નથી કર્યા ને એક માળા નથી ફેરવાવડાવી. ભલે એની ફેરવી. સ્વામીને જ કીધું 51 માળા કરો, અપ્પા કરો. લવ સત્સંગ. વાલ્યા લૂંટારાને ફેરવી નાખ્યા. નારદજી સંતની કૃપા. જે માણસે સ્કૂલ જોઈ નથી, જે માણસ એક ચોપડી ભણ્યો નથી, લૂંટફાટ કરે છે, હાવ ભીલ માણસ છે, એને નારદજી રોડ ઉપર સત્સંગ કરાવ્યો અને ઋષિ બનાવી ગયા. 33,000 શ્લોકની રામાયણ આપણને ભેટ આપી. અને એની પર કેટલું ચર્ચાઓ અને કેટલી પારાયણો દુનિયા કરે છે. 21 લાખ વર્ષથી પ્રેરણાઓ લે છે. કોઈ દુનિયાનો વિદ્વાને કાના માટેની ભૂલ ન કાઢી કે રામાયણમાં. આ સંતની કૃપા થઈ ગઈ. વગર ભણેલા ન લખી શકે. આમાં કંઈ ભણ્યા થાય? એ બહુ કોલેજ કરીને આવ્યા હતા? કંઈ કશું જ નહીં. લૂંટફાટ કરતા આમ આવી ગયા. અને નિષ્કાળાનંદ સ્વામીની જેમ કૃપા થઈ જાય. સંતની કૃપા જુદી વસ્તુ. બ્રહ્માનંદ સ્વામી એક શેર ઘી રોજ પીવે ને એને સ્ત્રીનો સંકલ્પ જ ન થાય. ગમે તેવો ખોરાક ખાય. એકદમ એવો ઘોડો લાવ્યા નગરયાત્રામાં જૂનાગઢ કે બ્રહ્માનંદ સ્વામીને પછાડે જ. ઘોડા પર હાથ મૂકીને બેઠા ને ઘોડો આખી જિંદગી શાંત થઈ ગયો. ભગવાનની કૃપા જેની પર થઈ જાય. રજોગુણી હતા એને હગાઈ થઈ ગઈ હતી, પણ એક દ્રષ્ટિ પડી ગઈ ભગવાનની, જીવન બદલી નાખ્યું. ઝાઝી વાતની જરૂર નથી. સમજવું હોય ને એ માણસ થોડાક બાદ સમજી જાય. તુલસીદાસજી બહુ ખરાબ હતા. કામી માણસ હતા. કામી, એકદમ કામી માણસ. કામી માણસ આંધળો થઈ જાય કે છે.
તુલસીદાસ પહેલા ભગત પહેલા એવા જ હતા. એની સ્ત્રીને ક્યારે પિયરમાં નો જવા દે. અને એકવાર કંઈક અગત્યના પ્રસંગ કહી છે, રાત્રે વાહે ગયા, નદીમાં મળદું હતું, એને કે ખડક છે અંધારામાં, એને પકડ્યું, વરસાદ વરસે, ઝાંખડામાં મરેલો નાગ હતો, પકડ્યો, દોરડું બાંધ્યું છે ને એની ઘરવાળીની ઝૂંપડી ખખડાવી રાત્રે. કેવા માણસ કહેવાય, આંધળા થઈ ગયા ને. એની ઘરવાળી જોયું કેવી રીતે આવ્યા, કે દોરડું બાંધ્યું હતું, કે મને ખબર છે તમે આવવાના, તું દોરડું બાંધી રાખવું. ફાનસ લઈને જોયું, દીવો કરીને, મરેલા નાગને પકડીને, મરદાને ખેંચીને આવ્યા, એમ તરતા તરતા પકડીને. મળદું લાકડા જેવું થઈ જાય. પછી એક શબ્દ ખાલી બોલીને તુલસીદાસની પત્ની, જૈસી પીત હરામ છે એસી હરીસે હોય, ચલ્યા જાય વૈકુંઠમાં પલા ન પકડે કોઈ. એક સાખી ઉપર તુલસીદાસ એક સેકન્ડમાં સંસારનો ત્યાગ કરી દીધો. અને હનુમાનજી એને મળી ગયા, અને તુલસીદાસ હનુમાનજી જેવા મહાન ભક્ત બનાવી દીધા એને. જો આ સંતની કૃપા થઈ જાય. જ્ઞાન અથોડા કરગરે સદગુરુ મિલે સોનાર, તુલસી તૈણે મટી જાય ધાર માર આકાર, પારસ કે પ્રતાપ સે કંચન ભઈ તરવાલ, તુલસી તૈણે ન મટે ધાર માર ને આકાર. પારસ મણી અડે લોઢાની તરવાલ ને તો તરવાલ હોનાની થઈ જાય, પણ એનો આકાર, એની ધાર અને એને વાગવાનો સ્વભાવ એ નાશ ન થાય. પણ જ્ઞાન થોડા કર કરે સદગુરુ મિલે સોનાર, એવા સદગુરુ મિલે ને તૈણે મટાડી દે, આપણું ઘાટ ઘડી નાખે, આપણું બદલી નાખે. ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાવ્યો, આપણો ઘાટ ઘડી નાખે આખો. તો એવા સંતની કૃપા આપણી પર થાય, એના માટે આપણે રોજ પ્રયત્ન કરવાનો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આમાં એમ લખે છે કે સંત કૃપાથી સુખ ઉપજે. આપણે પેલા થઈ ગયા હરિશ્ચંદ્ર રાજા, એનો દીકરો રોહિત ને એ તપ કરવા ગયેલો ઘર છોડીને, અને કંટાળી ગયો સાધના કરીને, અને શ્રદ્ધા ખૂટી ગઈને પાછો આવી ગયો. નારદજી હામાં મળ્યા, એટલે કેમ પાછો વળ્યો, કે કાંઈ એમાં હાથમાં આવ્યું નહીં, પાછો હમણે જતો રહે. નારદજી એવું બળ આપ્યું એને, એની ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. ધ્રુવજીને બળ આપ્યું નારદજી, 5 વર્ષના ધ્રુવજીને નારદજી મળ્યા. પ્રહલાદજી અસુરકુળમાં હતા, અને નારદજીનો સત્સંગ થયો, સંતની કૃપા થઈ, મહાન ભક્તો થઈ ગયા. ગુરુબીને જ્ઞાન નહીં, ગુરુબીને ધ્યાન નહીં, સંત જોઈ બધાને ઘણાને એવી ગરમી હોય, આમાં તો ભગવાન જોડે ડાયરેક્ટ હોટલાઈન, કાંઈ ન થાય હોટલાઈન, ભગવાન હામાં મળે તો દેખાય છે નહીં, તમને ઓળખાશે જ નહીં. ભગવાન તત્વ છે ને મન મેલું ક્યાં સુધી તમને સમજાય જ નહીં. ભગવાન પવિત્ર તત્વ છે, દિવ્ય છે, અને આપણું હૃદય જ્યારે પવિત્ર થાય ને ત્યારે તેની જોડે જોઈન્ટ રહેવાય આપણે, અને પછી જ એનો આનંદ આવે. માં હોય એ બાળકની સાફસૂફી કરે, કે એનો બાપનો માથું ઓળી દે, લુગડા પહેરા નવડા, એની માં હરખું કરે, પછી એનો બાપ એને બેહારીને ફરવા લઈ જાય. ગોબરો શું કહેતા ત્યારે માં આગળ જતો રહી. એમ સંત હોય ને એ આપણી અંદરની સાફસૂફી કરે. બહારની તો રોજ આપણે કરીએ શેમ્પુ ઘઉં ઠીકડું કહી તો નવો ગયું આવે, એ તો અંદરની સાફસૂફી છે ને એ આનંદ આપે. બહારનું કરવું જોઈએ બરાબર, કદાચ નો હરખું કર્યું તો એમાં કાંઈ બહુ નથી. અંદરની સાફસૂફી એ સંત કરે આપણી, અને સંતની કૃપા આપણી પર જેમ જેમ થાય એમ આપણે ભગવાન આપણી પર વધારે વધારે આનંદ આવતો જાય. ઘણા બધા પ્રસંગો આવે છે. ભરતજી હતા, કોના દીકરા હતા? ઋષભદેવ ભગવાનના, કોઈ ઓર્ડિનરી નહીં. અને ઋષભદેવ ભગવાન એટલે રાજા પણ હતા અને ભગવાનનો અવતાર હતા. 24 અવતારમાં 8મો અવતાર ઋષભદેવ ભગવાન છે. એના દીકરા ભગવાનનો દીકરો અને રાજાનો દીકરો, એ રાજ છોડીને જંગલમાં ગયા છે. જુઓ, પંચામાં બંધાણા મૃગલામાં. તમે જાણો છો બધું જ્ઞાન બધાને છે. મૃગલામાં બંધાઈ ગયા, એક મૃગલામાં. હવે તમારા ઘરે મૃગલા છે ખરા? એક મૃગે કારણ ભરત ધરી 3 દેહ, તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટઘટ કરત સને. કેટલા મૃગલા છે, ભાણિયા ને ભાણી નાના રમાડ્યા જ કરે. એનો વાંધો નહીં, રમાડો, પણ ચોટી ના જઈશો રમાડવા બહુ વધારે પૂરતા. અંતકાળે પાછું એ ભરતજી જેવું તમારે થાય છે ઘરમાં. ભરતજી નિર્લેપ રહેવું, બધાની જોડે હળી મળવી, બધાથી ન્યારા. ભરતજીને કોઈ ગુરુ નહોતા, કોઈ સંત નહોતા છોડી દે કહેવા વાળું. જો રોજ કથા થતી હોત અને સંતનો સમાગમ હોત એને, તો ભરતજીને 3 અવતાર ન લેવા પડે. ભગવાનના દીકરા હતા અને જનાવર થઈ ગયા. આ તો કોઈને માન્યામાં ન આવે. ભગવાનનો છોકરો, જાણે કે એમ તો ભગવાનના દીકરા, અરે ભગવાનના દીકરા રખડી પડે, કાંઈ કોઈનું ન હાલે. ક્યાં કૃષ્ણ ભગવાનના છોકરા નામે કોઈ નહીં આવડતું હોય.
એના કોઈ મંદિરોય નથી. રામ ભગવાને લવકુશને નથી પધરાઈ દીધા પોતાના છોકરાને, હનુમાનજીના મંદિરો કર્યા. એ તો ભક્ત થાવ તો થાય. લવકુશની એવી જ વાતો આવે છે. એને કૃપા થઈ ગઈ કોની? વાલ્મીક ઋષિની લવકુશ ઉપર. ભગવાનની જેની પર કૃપા થઈ જાય સંતની, બસ પછી કોઈની જરૂર ન પડે ને. એની કૃપાથી પાંગળો પર્વત ચડે. એટલે આપણે ભગવાન અને સંત એ આપણે જેટલું આપણે એને વિશે આપણે હેત થાય, ભાવ થાય, એ રાજી થાય, એના આશીર્વાદ આપણને મળે, આપણા હૃદયમાં સાચી ભક્તિ આવે, સંતનો સમાગમ કરીએ. અહીં આપણે હવે 4 દાડા રહ્યા, કાલથી છેલ્લા દાડે કીર્તન, 3 દાડા કથા કરીશું. એમાં જેટલું સમજાય એટલું સમજવાનું, ન સમજાય તો આપણે એમાં એમનામ જ રહેવાના, લેવલ જ રહેશે. નકર આવડજા કપાય. પણ 10 વર્ષ છોકરો ભણે, તમારો છોકરો ને આમનો 10 વર્ષ ન ભણે, વાંચતા બેયને નથી આવડતો, તો ફેર હું પડ્યો નિહાળમાં મોકલ્યો એને? આ 10 વર્ષ નિહાળમાં ગયો, તમારો ન ગયો, વાંચતા બેયને નથી આવડતું, તો આપણને શું ફેર પડ્યો મોકલી? એમ બહાર બજારમાં માણસો ફરે, સત્સંગી નથી, અને તમે ભગવાનના ભક્ત છો, બેયના મન જો ભટકતા હરખા જ હોય તો આપણે ધર્મની સભામાં બેસીએ, એમાં લાભ શું છું? આપણને આપણામાં કંઈક બીજા કરતાં સદગુણો આવવા જોઈએ, વધારે આનંદ આવવો જોઈએ, આપણને ભગવાનની મસ્તી આવવી જોઈએ, આપણને એની મજા હોય છે. માટે આપણે ભગવાનની કૃપા આપણી પર થાય. ઘણા એવા ભક્તો થઈ ગયા છે મહાન, જેની પર ભગવાનની કૃપા થઈ છે. કાંઈ નહોતું ને કૃપા થઈ ગઈ. કેવા કેવા હાવ સામાન્ય માણસો જેની દુનિયા પૂજા કરે, ભગવાન સ્વામિનારાયણના સમયમાં કુશળ કુંવરબાઈ એક રાણી થઈ ગયા મહાન, જેને ધરમપુર સ્ટેટ હતું, 550 ગામનું રજવાડું હતું, નાસિક સુધીનું. ઈકો બંધ કરી દેજો. અને એ રાણી પોતે રોજ ભાગવત વંચાવે એના દરબારગઢમાં, અને એક વૃદ્ધ બ્રાહ્મણ હતા, એ રોજ ભાગવત વાંચે. શ્રીમદ ભાગવત રોજ સાંભળતા સાંભળતા જ્યારે રૂક્ષમણીનું હરણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યું, આ કથા એને આવી ભાગવતમાં. અને રૂક્ષમણીને પરણાવવાના હતા બીજા જોડે. રૂક્ષમણીજી એવું બોલ્યા કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ ને કે જીભ કરડીને મરવું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો લગ્ન નો જ કરવો એની જોડે. એના બાપની ઈચ્છા હતી કે શિશુપાળ જોડે લગ્ન કરાવવા. શિશુપાળ કૃષ્ણ ભગવાનના માસીનો છોકરો હતો. શિશુપાળ આસુરી બુદ્ધિનો હતો. રોજ કૃષ્ણ ભગવાને 100 ગાળું દેતો રોજ, એવો હતો અપલખણો. અને એની માસી કીધું કે તું મારો દીકરો અપલખણો છે ને તું મારીશ નહીં. કૃષ્ણ ભગવાન કે 100 ગાળું દે ને કે હું નહીં મારું, વધારે દેશે ને પછી હું નહીં એને છોડું. અને એક વખત ભગવાને ગાળું ગણીને 100 ઉપર થઈ એટલે એને મારી નાખ્યો પછી કૃષ્ણ ભગવાને. આ કથા જ્યારે ભાગવતની અંદર આપણા કુશળ કુંવરબાઈ બહુ મહાન રાણી થઈ ગયા, મહાન ભક્ત થઈ ગયા, મીરાબાઈ જેવા, એમની આ કથા જ્યારે સાંભળીને ત્યારે બ્રાહ્મણને વાત કરી કે તું કથા વાંચી વાંચીને મરી જશ, હું સાંભળીને મરી જશ ને તો તારું મારું કલ્યાણ નહીં થાય ભાગવત સાંભળી. પણ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણીનું કાંડું પકડ્યું, એમ તારું મારું કાંડું શ્રી કૃષ્ણ ભગવાન જેવા પ્રગટ પકડે ને તો તારું મારો ઉદ્ધાર તરત થઈ જાય. આ કથા છે ને એક માહિતી છે, ડિરેક્ટરી છે, આપણને ગાઈડ તરીકે મદદ કરે કે તમે આ રસ્તે હાલો ને આ રસ્તે ન હાલો, પણ ચાલવાનું તો આપણે જ રહી. કથા સારામાં સારી વસ્તુ છે, ભગવાનની કથા છે, ભગવાનની મૂર્તિ છે. પણ કથાની અંદર જે વાતો આવે છે આપણા જીવનમાં ઉતરે તો આપણને એનો લાભ થતો હોય છે. આજે દુનિયામાં ઘણી બધી કથાઓ થાય છે. કથા છે એ મનનો મેલ સાફ કરે છે આપણો. શ્રીમદ ભાગવતની અંદર એટલી બધી અદ્ભુત કથાઓ આવે છે. ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, તમે કૃષ્ણ ભગવાન આજે જન્મ થયો ને ભાગવત આજે કથા પારાયણમાં 10મા સ્કંધની અંદર ભગવાન જન્મ્યા. 9 સ્કંધ સુધી ભક્તોની ગાથાઓ જ આવી. 12 સ્કંધ છે ભાગવતના. 9 પગથિયા તમે પાર કરો ને ત્યારે ભગવાન તમને પ્રાપ્ત થાય. 9 પગથિયા કયા છે? આવા ભક્ત થાવ, આવી ભક્તિ કરો. પ્રહલાદજીની અવિચળ ભક્તિ હતી, ધ્રુવજીની હતી. એવા મહાન ભક્ત જ્યારે થાય ત્યારે ભગવાનના દ્વારમાં આપણો પ્રવેશ થાય છે.
આજે મનુષ્ય દેહે કરીને આપણો મોક્ષ થાય. અહીં પારણ શાના માટે બેહારી દેવા ભાઈ ખર્ચો કર્યો છે એટલો બધો, હગાવાલા આવ્યા બધા સમય પાળવીને. ભાઈ આપણા જીવનું સારું થાય. આ મનુષ્ય અવતારે કરીને જો આપણો મોક્ષ ન થયો પછી કોઈ આપણા હાથમાં કોઈ છે નહીં. જીવન કલ્યાણ માટે આપણા આ શરીર ભગવાને આપ્યું છે, આપણે શરીર નિરોગી રાખ્યું છે ભગવાને. મહાન પુરુષનો સત્સંગ ના મળે ને ક્યાં સુધી આપણું મોક્ષ નથી શક્ય. મહાભારત વાંચો કે ભાગવત વાંચો, બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે. ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા, દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા હતા. આખું ભાગવત મોઢે બોલતા. અંગ્રેજ સરકારો ઇનકાબ આપેલો અને 18,000 શ્લોક છે ભાગવતના, બધા કંઠસ્થ કરેલા. સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો? પહેલાના માણસોને એમથી યાદશક્તિ બહુ હતી, કઈ ટેન્શન નહોતા. મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કે મેં વિચાર્યું નથી. ભગવાન કે ત્રીજા સ્કંધની અંદર વાત આવે છે કે એમાં તો 31 અધ્યાયો છે. એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ગોખી નાખ્યું? ભગવાને વાત કરી કે એમાં છે ને 20મા અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે. એમાં શ્લોકો ઘણા બધા છે. ભગવાન કે 25મો શ્લોક છે, પ્રસંગ મજરમ પાશ્રમ આત્મના કવયો વિદુહુ સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર સંત બતાવ્યા, સાચા સંત. કપિલદેવ ભગવાન ત્રીજા સ્કંધની અંદર કથા આવે છે. એની માતા દેવહૂતિ થઈ ગયા. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થઈ ચૂક્યા છે. આજે પાટણ જાઓ ને તમે, મહેસાણાની બાજુમાં ત્યાં બિંદુ સરોવર છે. ત્યાં કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે. ભારતના 5 સરોવર ઐતિહાસિક છે, એમાંનું આ છે એક. ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે. આવું વરદાન માગ્યું એટલે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ થકી જન્મ લીધો. અને દેવહૂતિ માતા એના દીકરા ભગવાન કપિલદેવને પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને જાજુ કંઈ સમજણ નથી, નોલેજ, તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય? ત્યારે કપિલદેવ ભગવાન, હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ્યા, મારા સંતમાં પ્રીતિ કરજે તું. એની માને કહે છે હું ભગવાન છું, તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું. આજે આપણી સાફ સુફી હોય ને, છોકરાની બાળકને એની માં કરે, એનો બાપનો માથો ઓળી દે, નવડાવે, હમો નમો કરે. હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી. આખું શ્રીમદ ભાગવત તમે જોવો ને, સંત જ બધે બતાવ્યા છે. જનક રાજાની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે. મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે. હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય, અઘરામાં અઘરી તો અમરનાથની છે. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે. સરહદ ઉપર છે, ત્યાં જાડીની અંદર હિમાલયમાં. ત્યાં અમરનાથની એક ગુફા છે, ત્યાં મહાદેવજી બેઠા છે. મહાદેવજીના ગળામાં રૂંઢ માળાઓ છે, માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી. સામે પાર્વતીજી બેઠા છે. પાર્વતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઢ માળાઓ પહેરી છે, માણસની ખોપરીની કોની ખોપરીઓ છે? ત્યારે મહાદેવજી પાર્વતીજીને કહે છે, એની પત્નીને સતીને, કે આ ખોપરીઓ બધી તારી છે. કે મારી, કે તું મરી જા ને તારી યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં છું. પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો મરતો જ નથી, હું તો અમર છું. પાર્વતીજી કે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો? મને એવું શીખવાડી દો ને, હું મરું નહીં. એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે, એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહીએ છીએ. કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં. પણ જ્ઞાન આપ્યા પહેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરું જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા જ ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા. અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગર લે ને તો એનો દુરુપયોગ કરતા હોય છે.
અને એ વખતે પાર્વતીજીને મહાદેવજી આત્માને પરમાત્માનું અમર આત્મા છે, દેહ નાશવંત છે, એનું જ્ઞાન જ્યારે આપે છે અને પાર્વતીજીને થોડું ઝોલું આવી ગયું. આત્માનું જ્ઞાન એવું છે ને માણસને શુષ્કતા આવી જાય થોડી વાર. અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં. મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો. મહાદેવજી આંખો બંધ કરીને જ જ્ઞાન દેતા હતા. પાર્વતીજી ઝોલે ચડેલા, જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ઝોલા કેમ ખાવ છો? કે મને ઊંઘ આવી ગઈ થોડી. ઊંઘ આવી એનો વાંધો નહીં, પણ સાંભળી કોણ ગયું? અવાજ તો બીજાનો આવ્યો. કે મને ખ્યાલ નથી. ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું. ડમરું વગાડ્યું પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી ના શીખ્યું ભયને લઈને. અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગામ્યું એને મારી નાખવા માટે, કે પાત્રતા વગર આને જ્ઞાન સંભળાઈ ગયું છે ને એનો નાશ કરી નાખવો. અને પોપટનું બચ્ચું ભાગવતના કથાકારો એવું કહે છે કે ઉડ્યું, જ્ઞાનની પાંખો ફૂટી નહીં. અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચાનો જીવ અંદર પહેરી ગયો. અને એ પત્નીને ગર્ભ રહ્યો વાટિકાજીને. 12 વર્ષ સુધી સુખદેવજી એની માના પેટમાં રહ્યા. 9 મહિને બાળકનો જન્મ થાય. 12 વર્ષ. વ્યાસ ભગવાને કીધું કે તારી માં તો કેટલી ભારે ભારે લાગે, બહાર આવો તમે. કે બહાર આવું તો મને બંધન થઈ જાય માયાનું, જગતનું, બીક લાગે છે. ભગવાન વેદ વ્યાસ 24 અવતારમાં અવતાર છે અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય, તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર. અને સુખદેવજી જનીમાન એવા દોડવા મળ્યા, ઓર ભર્યા ભાગ્યા. વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા, જેની ભાગવત પરીક્ષિતને સંભળાવે છે. ત્યારે અમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાઓ, તો ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો. ભગવાનના દીકરા હતા સુખદેવજી, એની જનકને ગુરુ કર્યા. જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા નગરીનું. એ રાજા કેવા હશે કયો? એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે, કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું. અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો, તમને કોઈ બંધન નથી, એનું શું કારણ? ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું, તમે જમી લો પેલા. એને જમવા બેસાડ્યા. 25 મણ પથ્થરની શીલા બાંધી ઉપર અને એક દોરાના આધારે લટકતી રાખ્યા. યોગ શક્તિ હતી જનક રાજાની. સુખદેવજી જમે પણ પથ્થર સામું જોવે કે આ પડશે ને તો હું ખલાસ થઈ જાય. માથે લટકે થીલા, દોરાના આધારે લટકે. જમ્યા ના જમ્યા બહાર જઈને જનક રાજાને પૂછ્યું કે મને જવાબ આપો, કે રાજ કરો છો ને નિર્બંધન કેમ રહ્યો છો, કે પછી જવાબ આપો. પેલા હું તમને પૂછું કે તમે શું જમ્યા? મને યાદ જ નથી. કયા પાત્રમાં જમ્યા? મને આ પથ્થર જ દેખાતો હતો, મને જમવા મન જ નથી છોડ્યું. જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને એમ મને કાળ દેખાય છે, અખંડ, કે હમણાં મારું મૃત્યુ થશે. મારું મન કશે એમાં લાગતું જ નથી, એટલે હું વિદેહી છું. આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં, માયામાં. તારા મનમાં જાણે છે મરવું નથી, નિશ્ચય કર્યો નહીં. આ છોડવાનું છે એક દાડો. આપણે જેના માટે જીવન જીવી છીએ, દોડીએ છીએ ને, એક દાડો મૂકવાનું છે. આપણે છોકરાઓને મૂકવાના છે, બૈરાઓને મૂકવાના, મિલકત મૂકવાની, શરીરે છોડવાનું છે. અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનનું આ કરી લેવું જોઈએ આપણે વહેલું. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા. 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા. અર્જુનના દીકરા અભિમન્યુ ને અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થામાં જ્યારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિતે એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિ એને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષકના કડે તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો, હું કરું હવે?
અઠવાડિયું રહ્યું મારા માટે, આપણા માટે અઠવાડિયું જ છે, કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પુણ્ય કે 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિતને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા, કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શાના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વરત લઈને બેહી જા. અન્ન નહીં ને પાણી નહીં. હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાધું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ એને હાથ દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને, તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો, નાગને હાથ ધર્યો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને, રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો. મને કરડી જા, તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો આમ થું આ માંસનો લોછો છે, હાડક્યાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાનને ઘરે હવે જતો રહેશે. આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો. આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને, આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાઈ પારણ બેહારી છે, 2 દાડા મોઢું દેખાડી કે આવ્યા નહીં. કથા સાંભળવા આવ્યા છીએ, કંઈક ઉતારવાને લેવા આવ્યા છીએ. આપણે મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે અહીં ઘણા આયર ભાઈઓ બેઠા છે, બારના બેઠા, સ્વામિનારાયણ વાળા બેઠા. તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંતકાળે લેવા આવે એમ છે? તો શું કરવાના ગુરુને? ગુરુ કર્યા પછી મોક્ષ ન થાય તો ગુરુની કરવાનું હું ફોટા રાખી? મનુષ્ય અવતારથી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા અને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સંસારમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાને એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કૂવામાં જતી હતી, કૂવા ઉપર. એની 2 વડવાઈઓ કૂવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કૂવામાં જાય છે. કૂવો 100 હાથ ઊંડો છે, માલબા પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગુ નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કૂવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કૂવામાં, 100 હાથ ઊંડો કૂવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈઓ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એટલે વડવાઈને 2 ઉંદડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદડાના દાંત નાના હોય, આવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કૂવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે, 2 ઉંદડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપે વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે. આપણે અત્યારે આપણે સમય થોડો છે એટલે બધી વાતો તો કઈ થાય નહીં. લિંગ એક લાઈન ઉપર આજે પ્રશ્ન ને દુઃખ છે એ મનના છે કે શરીરના? કયો તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધુને હોય કે સંસારીને હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો? શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડા લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસને. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેહે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ. સીતા માતાનું સુખ લેવા ગયો, સીતાને અડીએ ગયો છે.
ધૂળઝાડી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને કૃષ્ણ દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે. કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવોના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઊભો નરો પડસાય. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવર ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી રો કઈ પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ને ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર પટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે છે કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈ નહીં. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ આપણને. તમે મંદિરના પૂજારી બની જાઓ ને તોય મોક્ષ ન થાય. આ તો હાથ દાડેની સપ્તાહ છે. તમે જીવો ક્યાં સુધી આવીને આવી પારણ સાંભળો ને તોય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રકારો ના પડે છે જીવન જીવવું પડે, સાંભળે નહીં થાય. રોજ બસ કાઢો જાત્રાની તોય દવાખાના માટા માર્યા કરો, રોગ મટે કે સારવાર લેવી પડે. ડોક્ટરની ભેગા રહ્યો ને તોય ન મટે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને. કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે. પણ કથામાંથી જીવનમાં મૂકવો ને એ મોક્ષનું કારણ છે. અને મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. પરીક્ષિત એક જ સાંભળી છે. સબરીબાઈને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં, અને કઈ ને મંથરા 25 વર્ષ ભેગા રહ્યા છે, કઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને શું છે? આ તો બરાબર છે, આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે. પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. મોક્ષ માટે કોઈ રસ્તો નથી. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભગવાન સ્વામિનારાયણે બધાય, તુલસીદાસે આ વાત કરી છે, બધાય એક જ વાત કરી છે, મહાન પુરુષનો સત્સંગ કરવો પડે તમારે. બાકી ભગવાન સામે મળે ને તો નહીં ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાન ગાયું ચારવા જતા ને પેલા યજ્ઞ કરતા હતા ગોવાળિયા, ઓલા મથુરાના છોબાઓ પંડાઓ બધા. ખાવાનું આપ્યું કૃષ્ણને, ફાસરા લઈને વાહે થોડે હળકતા. યજ્ઞમાં હજી પૂરો નથી થયો ને ખાવાનું લેવા આવ્યા. ભગવાન સામે આવે ને તો એને ઓળખાતા. જીવન શુદ્ધિ થવી જોઈએ. તમારે રામના દર્શન કરવા છે, માતાજીના કરવા છે, શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાન, કોઈ પણ દેવના દર્શન કરવા હોય, મહાન પુરુષનો સત્સંગ કરવો જ પડે. વાયરમાં કરંટ હોય ને એને છેડા જોડી દો તમે. વલોણા હાલે, સબમર્સિબલ, ફ્રીજ, ટીવી, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય. કરંટ વાળો વાયર હોવો જોઈએ. એમને વાયર બાંધ્યો હોય દેખાય હરખા જ વાયર. જે મહાન પુરુષોમાં ભગવાનનો કરંટ હોય ને તમે છેડા જોડવા પડે. વાલ્યા લૂંટારો હાવ ભીલ માણસ, પણ નારદજીમાં છેડા જોડ્યા. વાલ્મીક રામાયણ લખી, જેની સ્કૂલ જોઈને એક ચોપડી ભણ્યો, ટ્યુશન કર્યું. અભણ ને ભીલ જ્ઞાતિનો માણસ 33,000 શ્લોકની રામાયણ લખી. આ ભગવાને મહાન પુરુષનો સત્સંગ તમને ક્યાં પહોંચાડી દી? આજે ભાગ્ય છે આ ગામના કઈ પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ ગામમાં પગલા કરી ગયા. આજે તમે $1 અબજ આપો ને તોય ન આવીએ, કારણ કે સ્વામીની ઉંમર થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોની અંદર 40 વર્ષમાં આજે કેન્દ્રો સ્થાપી દીધા. સત્સંગના 25 લાખ માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે. 25 લાખ માણસોને સમાજમાં શાંતિ સ્થાપી છે. કેટલી બધી એનું ઋણ આ પૃથ્વી ક્યારે નહીં ભૂલી શકે. એના હૃદયમાં ભગવાનનો વાસ છે. 8 વર્ષ પહેલા BAPS સંસ્થા ભીખ માંગતી સંસ્થા હતી, પણ તો એક સંત એવા જાગ્યા બાપા, તો આજે આખા દુનિયાની કાયા પલટી નાખી. અમેરિકાની અંદર 1.25 લાખ માણસોના જીવન તિલક સાંડલો ભક્તિને માળાથી રંગી દીધા. અમેરિકા જેવા દેશમાં 1.25 લાખ માણસે
સ્વામીજી ગાદી આવ્યા 3 સત્સંગી હતા. લંડનમાં જુઓ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કેટલા બધા મંદિરો કેટલા દેશોની અંદર ખુલી ગયા આપણા. એના મૂળમાં આવા મહાન પુરુષનો સત્સંગ છે. શ્રીમદ ભાગવતની અંદર સંત જ બતાવ્યા છે વ્યાસ ભગવાને. કોઈ પણ તમે ખોલો ગ્રંથ, મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે. તમને મોટપો મળશે, તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય. અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈને, અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડદિયાનું બોક્સ બાંધી આપે, ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડદિયો લઈ જાઓ ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે, અને નીકળતા કોઈક સાધુ મળે પછી અમારી જેવા, ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાંધ્યું જાવ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કે પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડદિયા વાળાને મળો કે અમને મળો? હે, અડદિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રાની બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો. સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે એક ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા, કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાટકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની. આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો, એક હું ઢસા જાઉં છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે. એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય, એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ આ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરે છે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યા, એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા અમે 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિનાથી આ દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉટકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે એના પિયરમાં. આપણા સંતો પધરામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં, કે કામે મજૂરીમાં. સંતોએ બોલાયો, આપણી BAPS ના સંતો, અને એને ધીરે ધીરે હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક ન કહેવાય. તેમ દવાખાને જાવ સીધા ડોક્ટર રંજીત સગલે ઉભા ગભરાઈ દઈએ આપણે. પૂછે, પછી પૂંગળું કહે કે, અને પેલાને ધીરે ધીરે લાડુડી આપી, થોડોક ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્યકર છે આપણો. એના છોકરા ભણીને 2 નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમને તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. બહુ અઘરું છે. આજે તમારા દીકરા દીકરીઓને સંસ્કાર ન આપો, 22 વર્ષ છોકરીને તમે વાલમાં મોટી કરી હોય, કેટલો ખર્ચો કર્યો હોય, રખડેલ માણસ જોડે ભાગી જાય છે 2 દાડામાં, તમને થૂકી નાખે. હું તમે આપ્યું સંતાનોને? હું પાયો નાખ્યો તમે? તમારા દીકરાને હું કુટુંબને તમે આપ્યું? કારણ કે ઘરમાં ધર્મનો પાયો નાખ્યો નથી આપણે. પ્રેમ આપ્યો ને હેત આપ્યું નથી. અને સંસારી માણસો આજે કળયુગ છે. અત્યારે 22-25 વર્ષ સુધી છોકરા મળે નહીં, મોટી છોકરી થાય, છોકરા હોજવા, ઘરને ટેન્શન વધે. આ બધા પ્રશ્ન હોય ને, હું ભક્તિ કરો, તમે બધું સેટિંગ કરવું પડે. ઘરની અંદર મીઠું હોય કે નહીં? કેવું હોય? ખારું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, મરચું તીખું હોય. બધાને જરૂર પડે કે ન પડે? ઘરમાં ખાટાય હોય, ખારાય હોય, મીઠાઈ હોય, તીખાય. સેટિંગ કરતા આવડે તો ઘર હરખું હાલે. નગર લઠ્ઠા પડ્યા જ કરે, આમ ને બોલવા ઉપર રે ખાલી. આમ કેમ છો? દવાખાનામાં કોકને આપણે જોવા જઈએ ને, કેમ છો? સારું છે. બાટલા ચડાવ્યા છે, તો ઘરે હોઈ જાવ ને સારું હોય તો.
અચ્છા, બોલવાનું કેમ મજા મજા મન જાણતું હોય, બધાને બળતરાવાળા જીવન, શાંતિ ક્યાંય છે જ નહીં. ભજન કરો, જીવન સારું જીવો. આ સત્સંગ ક્યારે છોડવો નહીં. આ બધા બેઠા છે બહારના ઘણા આવ્યા, તમે કયા ધર્મમાં જાઓ છો ને કાંઈ અગત્યનું નથી, એનું કાંઈ નહીં વેલ્યુ. તમે કયા દવાખાનામાં દાખલ છે એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું છે? તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ મહત્વનું, ડિગ્રી મળે એ મહત્વનું છે. એમ તમે કયા સંપ્રદાયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્યનું છે? તો કલ્યાણનું કોણ પૂછે છે? તમે સંપ્રદાયમાં જાઓ છો, કોઈ પણ માતાજીના મહાદેવમાં જૂના મંદિર નવા જ્યાં જતા હોવ ને, તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે? તમે સાચી પર હાથ બોલો કે મને ભગવાન તેડવા આવશે, ઉપર ઉપર બોલે હો. ઘડીક શું કરે, ભગવાન લઈ જશે, થોડી વાર પછી શું બોલે, મારી જેવાને ઓછા લઈ જાય. લો તો કોને લઈ જાય? મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. ક્યાંય થાય નહીં, હુકાઈ જાવ તપ કરીને, તમે માળા 1000 ફેરવો, કાંઈ મંદિર બાંધ્યો તોય નહીં થાય. તમે નિહાળ બાંધી એટલે ગેજ્યુટ ન થાય, દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ. માન મળે તમને, દાન આપો તો, પણ મોક્ષ માટે તો કરવું જ પડે. તમારે જ કરવું પડે, કોઈ કરી નહીં આપે. અને નો ગમે, હું તમને એક પ્રસંગ કહું, દેવાભાઈ કે 40 નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું, માગી સાસ ન મળે ને મજૂરી જ કરવાની તડકામાં. અને એક બંગલો છે, 25 કરોડનો બેલેન્સ છે, 2 વીઘામાં બંગલો છે, એસી, એરકડી, હિંચકા, બગીચા, બધું સુખ દુનિયાના બધા ભોગ વિલાસ છે. બંગલામાં રેક નહીં માણસ, ઝૂંપડામાં કોઈ રહેવા જાય? બંગલાવાળા મરે ને એને જમરાજા લઈ જશે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. તમે શેમાં રહેવા તૈયાર છો? ઝૂંપડા. તો એ દુઃખ હોય 80 વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને, તો થોડોક સત્સંગ સ્વીકારી લો ને. એકાદશી રો, માળા કરો, મંદિરે જાઓ, આરતીમાં જાઓ, વ્યસન મૂકો, થોડોક પ્રકૃતિ મૂકો આપણી. તો એ આપણે છોડવા તૈયાર નથી. પહેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ, હાલો. બીજું તમને પૂછું, તમે બોલો આ સભામાં બધા જ, કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ? બોલો. તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાઓ? છે કોઈ જવાબ? છતાંય માણસ કોના માટે દોડે છે? પૈસા. સાચું બોલી ગયો તને અંદર. તું ન દોડીશ મોટો થઈને પૈસા માટે. પૈસાને પગ નથી, પણ આપણા પગ તોડાઈ નાખે, દોડાય. બરાબર છે ને? પૈસાને પગ છે, બધાના પગ દોડાવે કોણ દોડાવે? પૈસો જ દોડાવે છે, ખૂન કરાવે. કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસારમાં. બહારથી બધું લાગે હારું, બધા રમકડા છે. જીવનની અંદર શાંતિ માટે, સુખ માટે મહાન પુરુષનો સત્સંગ, આ પ્રભુક સ્વામી મહારાજ છે ને, એ અમને શું આપે છે? આજે અમે 30-35 વર્ષથી સાધુ છીએ, અમને શું આપ્યું? એની 37 વર્ષ છે અમારે. અમે અપ્પા કરાવે, કડક નિયમો પડાવે છે અમારે. કડક નિયમો, બહુ કડક નિયમો હોય છે આ BAPS-માં. બાંધછોડ નહીં આમાં જરાય. સ્ત્રીઓથી દૂર જ રહેવાનું છે જ નહીં. સ્ત્રી પૃથ્વી પર અમારા માટે. પૈસો નહીં, મોજ શોખ નહીં, ઘરે નહીં જવાનું, ગામમાં નહીં જવાનું, જોડીમાં રહેવાનું. અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા ફટાફટ, વગર પગારે કેટલા ફોજથી કામ કરીએ છીએ. શું અમને આપે છે? અમારો મોક્ષ આપે છે. એટલે આજે 930 સાધુઓ છે. દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધન શ્રીના ત્યાગી સાધુઓ અને બ્રહ્મચારીઓ છે. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, અને 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે, તો સીતાને લેવા ગયો કે નથી ગયો? એ પાપ એના હૃદયમાંથી ગયા છે. ઝાડને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીનથી ફૂટે જ. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા, યશ્વમેઘ યજ્ઞ, તો ગૌતમ ઋષિના ઘરમાં ગયો બિલાડો થઈને પાપ કરવા. સ્વર્ગનો રાજા ઇન્દ્ર. આ વાસનાના બી છે ને, એ નાશ ન થાય ને ક્યાં સુધી મોક્ષ ન થાય. અને આપણથી ન ટળે. મહાન પુરુષની શક્તિ છે, ભગવાન સાથેનું કનેક્શન છે એમને. એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપા, અને એના આશીર્વાદ અને કૃપા થાય એના માટે એના નિયમ પાળવાના. આપણે નિયમમાં રહીએ આપણે
તો એ મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય. કોઈ રસ્તો જ નહીં. આજે સ્વભાવ આપણા, પ્રકૃતિઓ આપણી, વાસનાઓ, કુટેવો, આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું. કયો કોણ કાઢે? સત્સંગથી જ નીકળે આપણું. મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. આ માહિતી જ્ઞાન છે ને તો માહિતી છે થોડીક. સબરીબાઈ ક્યાં પારણે વાંચી, ક્યાં પ્રવચન કર્યું છે, ક્યાં યાત્રા કરીને, ક્યાં યજ્ઞ કર્યો છે, ક્યાં દાન પુણ્ય કર્યા? નિહાળે ભાળી નથી. સબરીબાઈ જિંદગીમાં ચંપલ પહેર્યું નથી, કોઈ ઘરેણું પહેર્યું નથી, કે હાડી પહેરી નથી, એક મીઠાઈ સાખી નથી. આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીબાઈનો પાઠ 5મા ધોરણમાં આજે 21 લાખ વર્ષ પછી આવે છે. આ ભગવાનની શક્તિ, ભગવાનનું ભજન. ભગવાન લાવી દે આગળ આપણને. માણસ શું મોટા કરવા? માણસ ઘડીક મોટા કરે ને ખેંચી લેતા પાછા કરમાઈ જઈએ આપણે. આ તો બધી કાવા દાવાની રમત છે, બધી રાજકારણ જેવી દુનિયા. સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ. કેટલા માણસોના પરિવર્તનના સત્સંગથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભેસિંહ દરબાર એક થઈ ગયા લોધિકાના, 5 ગામના રાજા. 24 કલાક દારૂ પીતો એ માણસ, માંસ ખાય, વ્યભિચાર, બધા પાપનો ભરેલો. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત એને મળ્યા અને ખાલી 15 મિનિટ એના ઘરે પધરામણી કરી. 15 મિનિટની અંદર સ્વામીને એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન, બધા પાપ તમારા શરણોમાં મૂકી દઉં છું. અને એ ભગત કેવા બની ગયા? રોજ હવારમાં 3 કલાક એક ચિત્તે પૂજા કરે, 3 કલાક પૂરા. 12 મહિનાનો એક દિવસ એવો ન હોય કે 2 મિનિટ વહેલી પૂજા કરી હોય. 3 કલાક સ્થિર બેહે. ભગવાનમાં છોટી ગયું મન એનું. અને જામનગરની અંદર જામ સાહેબ હતા, મોટા રાજા, એને છોકરાની મહેફિલમાં બોલાવ્યા ને પાર્ટીમાં લગ્નની, અને દારૂ આપ્યો. બધા પીતા હતા, આની ના પાડી દીધી. હું પીવડાવું. જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો. તમારી ટેક રહેશે પીવડાવવાની, મારી ટેક રહેશે કે મારે નથી પીવાની. બાકી આ મોઢામાં ભગવાનનું નામ બોલાય છે ને આ અભક્ષ્ય વસ્તુ હવે ને આ દેહે કરી નહીં જાય. મરવાનું તો છે જ, તો આ નિમિત્તે મરશું. આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પોગાડી દીધા એને. આ તો ભાઈને બીડી મુકાવતા હતા ને, પાણી ન મૂકી તો બાજુવાળો શું કે મૂકીને મેં 5 વાર મૂક્યું, 1 વારમાં હું બીવે છે. લો, 5 વાર મૂક્યું, 5 વાર ચાલુ કર્યું છે, તારે મૂક્યું હશે. જીવન છે ને નિયમ વગરનું જીવનમાં કાંઈ નથી લેવાનું. એ મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પડે આપણો. સંતો આ બધી શુદ્ધિ કરે આપણી. આજે સાધુઓનો ફાળો શું છે સમાજમાં? આજે અમને જમાડ્યા, કેટલું બધું સીધું. આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં ઘર કેવું છે દેવાભાઈ. ગામ ધુમાડો બંધ કરો ને એટલું સીધું આવે મંદિરમાં. મણિયું ભરી ભરીને લાવે. એટલે અમારા ખોરાક માપના હોય છે, કે બીજું પાછું મોકલી દેજો. આજે આ ગામની અંદર બાપા આવ્યા, મંદિર કર્યું, આયર ભાઈઓમાં સત્સંગ થયો. આજે આખું ઘર નિર્વ્યસની પવિત્ર. અને તમારા નરસિંહભાઈ ધામમાં ગયા ને, એ મનમાંથી કાઢી જ નાખજો. ભગવાનના ઘરે બેસી ગયો છે, તમારી કરતા સુખી છે. આ નિમિત્તે પારણ છે એટલે યાદ કર્યા નરસિંહભાઈને આપણે. એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં. પૂજા કરતો, ભક્તિ કરતો, આપણો સત્સંગીના ઘરમાં જન્મેલો બાળક. અને એટલી આવડતા લઈને મોકલ્યો છે ભગવાને. નરસિંહ મહેતા એટલું ભજન કર્યું અને દીકરો ધામમાં ગયો છે. સૌને જવાનું છે, એનો બસમાં સ્ટેશન આવે ઉતરી જાય. ભગવાનના ધામમાં સુખ છે કે નહીં અહીંયા કરતા વધારે? તો આપણો કોકનો દીકરો અમેરિકા જાય નથી રાજી થતા, અમારો દીકરો ફોરેન છે. આપણો દીકરો ભગવાનના ઘરે બેઠો છે. મળશે તમે જાશો તમને. આ નિમિત્તે પારણ એવું છે ને, એટલે યાદ કર્યા નરસિંહભાઈને. ભગવાન આવી પારણી કરે એવી સંતો તેડાવ્યા, પુરાણી હારા કથા વાંચવા આવ્યા, બધા હગાવાલા આવ્યા. આજે ભગવાનના ઘરે બેસી ગયો છે દીકરો ને, એનો મોક્ષ માટે પારણ છે. આ પારણ સબીજ પારણ કહેવાય. સંતોને તેડાવે, સત્સંગીનું કુટુંબ, આ બધા હગાવાલા આવ્યા. આ સત્સંગ જ કરવાનો. દેવાભાઈ કઈ કરવા જેવું જ નથી જીવનમાં. આ રળી લેવાનું. તમારું રળેલું તો કાલે મૂકીને જશો. જે રળો છો ને તમે, એ તો છોડી દેવાનું છે. રળ્યું તો એને કહેવાય કે લઈ જવાનું છે. રામજીભાઈ ને સત્સંગનું ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપણને. તમે આયર છો તો ક્યારે બદલાવાના? 80 વર્ષે આયરમાંથી બીજા થવાના જ હવે. એમ આપણે હરિભગત થયા, છેલ્લા શ્વાસ સુધી આપણા લોહીને કણે કણમાં સત્સંગ વણાઈ જવો જોઈએ. હવે આ બધા બેઠા ને બધાને, તમારા ગુરુ ગમે તે હોય એવા કાન ફૂકણીયા ગુરુ નહીં આલે છે તે. અને ગમે તેટલા દીવાન અગરબત્તીઓ કરશો ને દાડો નહીં વળે તમારે. મહાન પુરુષ જોશે જ.
આ ડાકલા ને ભુવા ને બધું રાખવાનું નથી, બધું અંધશ્રદ્ધા આવે કાંઈ કરતા કરતા ભગવાન છે, કશાયમાં દુઃખી થવાની, દોરાન ધાગામાં કશાયમાં પડવાની નહીં. એવામાં પ્રહલાદજીને એટલા દુઃખો આવ્યા, ડાકલા બેહરા દોરા પહેર્યા હતા. પાંડવોને દુઃખ આવ્યા છે, ભગવાન એના ઘરમાં હતા તો દુઃખ આવ્યા છે. રામચંદ્ર ભગવાનને દુઃખ આવ્યા નથી આવ્યા? રામ ભગવાનનો કઈ વાંક હતો ભાઈ? જંગલમાં મોકલ્યા કે ન મોકલ્યા? હજી લગ્ન કરીને સીતા માતા 18 વર્ષના છે, રાજકુંવરી છે, હજી ઘરમાં એન્ટ્રી છે ને કે જંગલમાં જાઓ. પ્રશ્ન કરે કે ન કરે? પ્રશ્ન શું છે ભાઈ? જંગલમાં જવાનું ત્યાંથી તમારે પતિ પત્નીના પ્રશ્ન છે, અમારે શું છે? કઈ દશરથના પ્રશ્ન છે. વરદાન તમે જાણો, અમને શું કામ જંગલમાં મોકલો છે? નકર ચોથો ભાગ આપી દો અમારો જે નીકળે. હાલો ભાઈ, 4 ભાઈઓ તો વેચી લો. નો બુદ્ધિ વાપરે. અને રામ ભગવાન હતા, નો બોલે. સીતા માતા નો બોલે. અત્યારની હોવું તો હાહુને ઊંચા કીધ નાખે. કઈ જોડે બેઠક કરે સીતા માતા, શું છે ભાઈ મારી જોડે વાત કરે, કેમ મારા પતિને જંગલમાં મોકલે છે? પરસેવો છૂટી જાય કઈ નહીં. પણ સીતા એક શબ્દ બોલ્યા નહીં. કાંઈ ન બોલે ન કે હાલો ઘર જમાઈ તરીકે આપણે ત્યાં રહીશું. એને કોઈ ભાઈ નહોતો સીતા માતા. અમે ગમી ને રહી, આ નહીં રહી ભાઈ, અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું, તમારા ઘરે નહીં રહી. કેક નો કે આ બધા રસ્તા નો નીકળે ભાઈ, કાઢવા હોય તો 1 કલાકમાં નીકળી ગયા રામ. હતી નવાઈની વાત તો એ જ 1 કલાકમાં. આપણી જે વાત હું જાય તો નહીં, પણ જાય તો હું 2 દાડા રાહ જોવે, કંઈક બુદ્ધિ ફરે, કોઈક સમજાવે, હાલો ભાઈ નો જવાનું થાય સારું. 1 કલાકમાં નીકળી ગયા. કોઈ દે કઈને સંભાળી નથી જંગલમાં. ક્યારે હરામડી છે ધકેલા, આપણને દુઃખી કર્યા, કાંઈ નહીં. અને રામ જંગલમાંથી આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને કે તમે બહુ દયા કરી, અમને જંગલમાં મોકલ્યા. ઘણું જાણવા મળ્યું. મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથે. મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ, ભરતજીનો, હનુમાનજી જેવા અમને સેવા, કેવા બળિયા, સુગ્રીવ, અંગત, વેર કેવું રાવણમાં તો. આ બધું કેટલું જાણવા મળ્યું અમને. કે હવળું લીધું. જુઓ, આ જ્ઞાન છે ને, એ તમને એક આવી જાય ને જીવનની અંદર. જ્ઞાન એટલે સમજણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો. બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે, પણ સમજણ નહીં મળે. સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈને કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી ભાઈ? અથવા વાલ્મીક ઋષિના આશ્રમમાં પાછા મોકલી દીધા ફરીને? આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા? અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શું કીધું? પાછા જંગલમાં મૂકી આવ્યા. પછી આવે કે ન આવે? હા, હું તમે ધંધો કરો, નો પાછી લઈ જાય. આ વારી ઘણિયા હું જંગલમાં જિંદગી મારી દીકરીને પૂરી કરવાની કે નો કે ભાઈ? આજે તમે દીકરી પરણાવો શું કે? કોઈથી દબાવવું નહીં. ઘરમાં આપણો જમાઈ જવાનો વટ. અને કાંઈ એવું લાગે ને તો એક મિસ કોલ કરી દેજે મને. અત્યારે મોબાઈલ થઈ ગયા, આવી જઈશું તરત. અમે હોય છે આ સમજણનો સેટ આપ્યો આપણે. સમજણથી માણસ સુખી થાય છે. આનંદ એ જ છે. હું લાવવાને લઈ જવાનો દુનિયામાં. આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા. કહીશું આનંદ કરો ને ભજન કરો. આવા પુરુષને ઓળખો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. તમે બધે હોજાઓ, પૃથ્વીમાં જાઓ. બહુ મહાન પુરુષ છે. ભગવાનનો અવતાર છે આજે કળયુગમાં. દેશો દેશના અમને દીક્ષા આપીને આ રમણભાઈ બેઠા છે નારણનગર, એના દીકરાએ દીક્ષા લીધી. એન્જિનિયર થયેલો છોકરો. ઊભા થાવ રમણભાઈ. આ રમણભાઈ નારણનગરના છે. હમણાં આ 25 તારીખે એના દીકરા સાધુ બન્યો આપણી સંસ્થામાં. હીરા જેવો, મણી જેવો સાધુ. એન્જિનિયર થયેલો ને, આ બીકોમ થઈને સાધુ થયો. આપી દીધો દીકરો સાધુ થવા. આજે 28 જણા સાધુ બન્યા. 28 છોકરાઓ. 800 ને મા બાપને એકના એક છોકરાઓ. એક છોકરાને રોજનો ₹1,00,000 પગાર હતો લંડનમાં. રોજનો ₹1,00,000. એટલે મેં કીધું, એટલે મહિનો મોડો આવ્યો તો એક મંદિર થઈ જાય તમારે ગામડામાં. આવા છોકરાઓ આજે કળજુગની અંદર. અને આપણે આળા બેડીઓ મૂકતા નથી. હું તમે સમજ્યા? આ વાહે બધા તાળીઓ પાડો એની જ વાત કરું તમને હું. ધુમાડા કાઢો, મશીન છો ધુમાડા કાઢવા, મોઢામાં ધુમાડા કાઢવાના. અને બીડી પીને શાંતિ થઈ જાય. તમારે બૈરા છોકરીઓને બધાને પીવડાવ મળો ને, છોકરીને હોવું ને બધા સુખી થાય. એકલા હું કામ સુખી થાવ? બીડીઓ શું પીવાની? એક મારથી છૂટે નહીં. એલા આયરો તો સુરવીરો હોય. આયરો તો જનુની હોય. નો હું છૂટે. બધા મૂકી દો ને. જો આયા પારણે સાર્થક થાય આપણી. હું ધુમાડા કાઢવા. ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં, પાછા આવશો ઉપર જઈ. ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય. ગુટકા ખાતા છે આમ હોય જ પાછા.
માવા ગુટકા ગુટકા ખાઈને જ્ઞાન થાય, બીડી પીવે ને બુદ્ધિ વધે, દારૂ પીવે ને એના દોસ્ત વધે ને બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, પછી બધું જતું રહે. માટે બધું છોડવાનું છે આપણે. આ પારાયણ સાંભળે બધું ખેંખેરીને જતું નથી રહેવાનું. બધા વ્યસન બેસન કાઢીને જાઓ. અને આ સંસ્થા છે BAPS 1.25 લાખ ટ્રસ્ટ છે ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ. ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર ઇનોય સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને. પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત તો આપણી BAPS હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં. આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં. કોઈ 500 મંદિર નહીં, 200 જ બાંધ્યા દુનિયામાં જન્મીને. કોઈ અવતારો દેવો હોય આવા સાધુ બનાવ્યા 930. તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય. આને સમજાત આને થાય. હમણાં એક અમી ભમોદરાના એક ભાઈ છે, એકનો એક દીકરો છે, એના પપ્પા ધામમાં જતા રહ્યા છે. એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં. હવે એ છોકરો તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં આપણે ભક્ત ચિંતામણીના જે અલગ અલગ ભાગ છે એનું માત્ર એક જ આ વિડીયોની અંદર આપણને સંપૂર્ણ ભક્ત ચિંતામણીના ભાગ આપણને આ વિડીયોની અંદર મળ્યા. ખૂબ સરસ વાત આપણે શીખ્યા કે જીવનમાં સફળતા મેળવાઈ હોય તો માત્ર મહેનત નહીં પરંતુ ભગવાનના આશીર્વાદ પણ આપણા ઉપર ખૂબ જરૂરી છે. અને ભગવાનને રાજી કરવા માટે જીવનમાં આપણે ઘણા બધા યોગદાનો આપવા પડે, જેવા કે વ્યસન, ઘણા બધી જે કુટેવો હોય અને ભગવાનના નિયમિત આપણે એને સ્મરણથી આપણે ભગવાનને રાજી કરી શકીએ છીએ. અને ખાસ કરીને આજના પ્રવચનમાં જે ઘર પરિવારમાં જે આપણે શાંતિ મેળવવા માટે ઘણા બધા જે પ્રયત્નો કરવા જોઈએ એ પણ ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી આજના પ્રવચનમાં કરી. અને ધંધામાં જે સફળતા મેળવી હોય કે પ્રમાણિકતાથી કરેલું કોઈ પણ કાર્ય સફળતા સુધી 100% પહોંચે છે, એના પણ ઘણા બધી વાત આ પ્રવચનમાં આપણે સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જનમંગલ સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામી એવા ઘણા બધા જે મોટિવેશન વાળા વિડીયો છે અમે આ યુટ્યુબ ચેનલમાં લાવીએ છીએ. એટલા માટે ચેનલને જરૂરથી સંપૂર્ણ જોઈ ચેનલને લાઇક અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.